હરિઓમ તત્સત. પ્રાર્થના કરશું. ઓમ યચ્છંદસામ ઋષભો વિશ્વરૂપઃ છંદોભ્યો અદ્યામૃતાत् સંબભુવ સમેન્દ્રો મેઘયા સ્પૃણોતુ અમૃતસ્ય દેવ ધારણો ભૂયાસામ. શરીરં મે વિચર્ષણં જીહ્વા મે મધુમત્તયા કર્ણાભ્યામ ભૂરિવિશ્રુવં બ્રહ્મણઃ કોશોऽસી મેધયા પિહિતઃ શ્રુतं મે ગોપાય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. વૈદિક પ્રાર્થના છે. એનો અર્થ છે, હે ઈશ્વર, તું વિશ્વરૂપે સર્વત્ર વ્યાપ્ત છે. જેમ સામવેદમાં છંદ વ્યાપ્ત છે, હે નારાયણ, અને એ છંદોમાંથી અમૃતની ધારા વહે છે. તારા ગરુડની પાંખોના ફફડાટમાં ઓમકારનો બ્રહ્મનાદ છે, અને એ ધ્વનિ સર્વત્ર વ્યાપ્ત છે. તું ઇન્દ્ર સ્વરૂપે મેઘને પ્રેરણા આપે છે અને અમૃત બનીને અમને જીવનરૂપી વરસાદ આપે છે. હે પ્રભુ, મારા શરીરને એ તારી વર્ષાનું સદાય આકર્ષણ છે. હે પ્રભુ, મારી જીભ તારા નામના મધનું હંમેશા રટણ કર્યા કરે. હે ઈશ્વર, મારા કાન સદા સર્વદા તારા નામનું શ્રવણ કરે. હે ઈશ્વર, સમસ્ત બ્રહ્મમાં વ્યાપ્ત બ્રહ્મજ્ઞાનનો કોષ જે તારી પાસે છે એ મને દર્શન કરાવ. હે પ્રભુ, મારી પ્રાર્થના સાંભળો. ઓમ તત્સત. હે જગદગુરુ શ્રી કૃષ્ણ, આપને વંદન છે. એક શાસ્ત્રમ દેવકી પુત્રમ એક ગીતમ ભગવદ્ ગીતમ એક દેવ નંદનંદનમ એક મંત્રમ શ્રી કૃષ્ણ શરણમ મમ એક કર્મ શ્રી કૃષ્ણ સેવા એક દર્શનમ શ્રી કૃષ્ણ સચરાચરે કૃષ્ણરૂપી હો વક્તવ્ય કૃષ્ણમય હો શ્રોતવ્ય કૃષ્ણાર્પણ હો મમ સર્વકર્મ કૃષ્ણાશ્રય હિ કેવલમ. હરિઓમ તત્સત. શ્રી કૃષ્ણં વંદે જગદ્ગુરુમ. આજે મોટી 11 પુત્રદા એકાદશી અને ભગવત સ્મરણ કરવા ભેગા થયા છીએ. આટલી ગરમીમાં આટલું સરસ મિષ્ટાન ભોજન કરીને જાગવું, ઊંઘ ત્યાગવી અને અહીં આવીને બેસવું પરીક્ષા છે. ધન્ય છે ભગવદ્ ભાવને. આજે શોપિંગ કરવા નીકળ્યા છીએ. 11 મોક્ષદા પુત્રદા અલગ અલગ નામ છે. 11 પણ 11 એટલે કંઈક પણ આપવાની છે આપણને. આપણે શું લેવું છે બજારમાંથી ભગવાનના? હાટડી મંડાઈ છે સરસ્વતીના ખોળામાં. અહીંયા અરવડેશ્વર મહાદેવની નિશ્રામાં સર્વમંગલ ટ્રસ્ટના આયોજનથી.
તો શું લઈશું? ગોવિંદ લીનો મોલ માઈ, ગોવિંદ લીનો મોલ. બધાને ભગવાન તો જોઈએ જ છે ને, એ આપણને લઈ જાય એવું નહીં, પણ એ આપણી પાસે આવે એવું માંગીએ છીએ. એટલે બોલજો, ગોવિંદ લીનો મોલ માઈ, ગોવિંદ લીનો મોલ. કોઈ કહે હલકા, કોઈ કહે ભારી, કોઈ કહે હલકા, કોઈ કહે ભારી, લીનો તરાજુ તોલ માઈ, ગોવિંદ લીનો મોલ. લીનો તરાજુ તોલ માઈ, ગોવિંદ લીનો મોલ. કોઈ કહે સસ્તા, કોઈ કહે મહેંગા, કોઈ કહે સસ્તા, કોઈ કહે મહેંગા, કોઈ કહે અનમોલ માઈ, लियो तराजू तोल. कोई कहे अनमोल माई, गोविंद लीनो मोल. कोई कहे घर में, कोई कहे वन में, कोई कहे घर में, कोई कहे वन में, व्यापो घट घट और रे, गोविंद लीनो मोल. गोविंद मोल मोई, गोविंद लीन. मीरा के प्रभु गिरधर नागर, मीरा के प्रभु गिरधर नागर, आवत प्रेम के बोल गने, गोविंद लीनो मोल. आवत प्रेम के बोल मैंने, गोविंद लीनो मोल. गोविंद लीनो मोल माई, मैंने गोविंद लीनो मोल. गोविंद लीनो मोल माई, गोविंद लीनो. हरिओम तत्सत. श्री गुरु महाराजनी जय. श्री अरवड़ेश्वर महादेवनी जय. ओम हरिहर एक स्वरूपाय विद्महे तन्नो विष्णु प्रचोदयात्. हरिओम. આજે આપણો 5મો દિવસ છે. ગીતા જ્ઞાન ગંગાની ત્રિવેણી, કર્મયોગ, જ્ઞાનયોગ, ભક્તિયોગ. એમાં જે ડૂબકી મારીને સ્નાન થઈ શકે. ગઈકાલ સુધીની વાતમાં આપણને ભગવાને કહ્યું અર્જુનને કે કુરુ કર્માણી, તારું કર્મ કર, બધું ભૂલી જા. પહેલા અધ્યાયથી અર્જુને કહ્યું ભગવાન બહુ દુઃખી છું. એટલે ભગવાને કહ્યું શોક મૂક. પછી એણે કહ્યું મારા પોતાના છે, કેવી રીતે મારું? તો કે તું મારનાર કોણ છે? મારનાર તો મારો દૃઢ સંકલ્પ છે, મેં માર્યા છે. એટલે તારો કર્તા તરીકેનો ભાર મૂકી દે અને તારું કર્તવ્ય કર. પણ કહે છે પછી ભગવાનને કે હું મારા પોતાના માણસોને કેમ મારું, સ્વજનોને? એટલે ભગવાન કહે છે કે એ બધાને મેં મારેલા જ છે, તારે નથી મારવાના. ફરી અર્જુન કહે છે કે હું એ લોકોને મારીશ તો મને પાપ નહીં લાગે? તો ભગવાન કહે છે કે તું તારો સ્વધર્મ નભાવ. વર્ણાશ્રમ પ્રમાણે તારો ક્ષત્રિય ધર્મ છે. આપત પતિત કર્મ અત્યારે તારા માટે યુદ્ધ આવીને ઊભું રહ્યું છે, તારે એ કરવાનું છે. એટલે તું એ યુદ્ધ કર, બીજો બધો વિચાર ના કર. ફરી અર્જુન કહે છે કે હું મારા પોતાના માણસો સામે શસ્ત્ર કઈ રીતે ઉપાડું, અને એવું કરીશ તો મને કંઈ સ્વર્ગ મળશે? એટલે ભગવાન એવું કહે છે કે તને સ્વર્ગની વાત તું તારું કર્તવ્ય નહીં કરે તો તારી નિંદા થશે, તને અપયશ મળશે ક્ષત્રિય થઈને. યાદ કર કુંતા માતાએ શું કહ્યું? માતાનું વચન યાદ કરાવે છે. આપણે જે જોઈ ગયા એ થોડું શોર્ટમાં કહું છું. માતાનું વચન યાદ કરાવે છે કે તારા માતાએ કહ્યું કે ક્ષત્રિયાણીઓ જે દિવસ માટે બાળકને જન્મ આપે છે, પુત્રને જન્મ આપે છે, એ સમય આવી ગયો છે.
અને આ કંઈ આપણા સ્વાર્થ માટે જળ જમીન કે જોરું માટે લડવા નથી ગયા. આ ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે છે, એટલે યુદ્ધ કર. ફરી કહે છે માતાને કે અમે તો ધર્માત્મા છીએ, અમે તો સારું ખોટું જાણીએ છીએ, તો હું કઈ રીતે યુદ્ધ કરું? મારે પૃથ્વીનું રાજ નથી જોઈતું, આ જમીન નથી જોઈતી, ધરતી નથી જોઈતી. આવું બધું કરું એના કરતાં ભિક્ષા માંગીને ખાવું એ સારું. એટલે ભગવાને કહ્યું કે તારે હું નિયત કર્મ છે, જે શાસ્ત્ર વિહિત કર્મ છે એ તારે કરવાનું છે, તારા ધર્મ પ્રમાણે તારે વર્તવાનું છે. આમાં કર્તવ્ય પલાયનતા માટે, કામ નહીં કરવા માટેના બહાના ના શોધ, કાયરતાનો આશ્રય ના લે. તું મારો અંશ છે અને એટલે તારામાં એ શક્તિ છે જ. આ કાયરતા તારી જે ઊભી થઈ છે એ તારા મોહના લીધે ઊભી થઈ છે, એટલે કાયરતાને છોડી દે. પછી ફરી ભગવાનને અર્જુન પૂછે છે, હું જીતું કે એ જીતે ખબર નહીં, દ્વિધા છે. એટલે ભગવાનને ઇનડાયરેક્ટલી પૂછ્યું છે યુદ્ધનું પરિણામ. એટલે ભગવાન એને કહે છે કે તું સમત્વ ધારણ કર, પરિણામ તારે નથી વિચારવાનું, તારે ફક્ત કર્માધિકાર તારી પાસે છે, તારે કર્મ કરવાનું છે અને એ પણ શ્રેષ્ઠ કરવાનું છે. તો કે હું કેમ આવું કર્મ કરું? અર્જુને પૂછ્યું. એટલે શ્રી કૃષ્ણ એને કહે છે કે તારે કર્મ એટલા માટે કરવાનું છે કે તું રાજા છે, ક્ષત્રિય છે અને તું શ્રેષ્ઠ છે, ગાદી પર બેઠો છે, લોકો તને જુએ છે. એટલે પંડિતો જે કરે, શ્રેષ્ઠ જે કરે એ તારે કરવાનું છે. એટલે તું જે વસ્તુનો શોક કરવા જેવો નથી એનો શોક કરે છે. પછી ભગવાનને પૂછે છે અર્જુન કે હું કેવી રીતે કરું? મારા પોતાના માણસો પાસે હું લડવા જવું, ગુરુને વડીલોને મારું અને પછી હું સિંહાસન પર બેસું, આ બધું કેવી રીતે થાય મારાથી? એટલે ભગવાને કહ્યું કે મારનાર તું નથી, મારનાર એમના કર્મો છે, એમણે માંગીને લીધું છે, જે છે એ છે. અને એટલે તું વિચલિત ના થા, અંદરથી સ્થિર થા. અને સ્થિર થવાનું તો કઈ રીતે સ્થિર થવાનું? અર્જુન ફરી પૂછે છે, સ્થિર કેવી રીતે થવાય? આટલું બધું મારા પોતાના માણસોને મારવાનો પ્રશ્ન છે, ઘરમાં ને ઘરમાં આટલો ક્લેશ થઈ ગયો છે, તમે મને કહો છો હું વિચલિત ના થઉં અને હું જ્ઞાન વાપરું, વિવેક વાપરું, હું ધર્મની વાતો કરું છું, પણ મને અત્યારે ડર લાગે છે કે મને અપકીર્તિ મળશે. એટલે સ્થિત પ્રજ્ઞાના લક્ષણ ભગવાને બતાવ્યા એને, કેવી રીતે બોલે. સ્થિત પ્રજ્ઞા હોય તો મનસા વાચા કર્મણા કોઈને દુઃખ ના થાય એ રીતે બોલે. કેવી રીતે બેસે? તો કાચબાની જેમ બધી ઇન્દ્રિયોને સંકોરીને પોતાના ઉપર આત્મસંયમ રાખીને એ કામ કરે. વ્યવહારમાં શું કરે? તો કર્મ અકર્મ સત્કર્મ એ સમજાવ્યું કે કરવાનું કરવાનું, નહીં કરવાનું નહીં કરવાનું. કરવાનું શું? તો શાસ્ત્રોમાં જે કહ્યું છે એ જ કરવાનું, તારા હાથે તારે ગોઠવવાનું નહીં. નિષેધ કર્યું છે એ કર્મ તારે નહીં કરવાનું. અને આ બધું કરતાં કરતાં જે કંઈ પરિણામ આવે એ પરિણામ માટે તું દોષી નથી, કારણ કે તું મારા માટે નક્કી કરાયેલું એક નિમિત્ત સાધન માત્ર છે. બંદૂકનો વાંક કે ચલાવનારનો વાંક? ચલાવવાનો તો હું છું, કરતા તું નથી. અને એ વાત કર્યા પછી ભગવાને કહ્યું, ત્યારે અર્જુન ફરી પૂછે છે, હજી મને સમજ નથી પડતી કે હું આ યુદ્ધ કરું કે ના કરું, કેમ કે હું ઈચ્છતો નથી, મારું મન હજી નથી માનતું. એટલે ભગવાન એવું કહે છે કે તારી વિવેક બુદ્ધિ વાપર, તું અંદરથી સ્થિર થા અને પછી તું એ પાપ કે પુણ્ય એનો પણ ભાર છોડી દે. એનું પરિણામ શું આવશે અને પછી શું થશે એ વિચારવાનું કામ પણ છોડી દે. તારા મનમાં રાગ દ્વેષ રાખીને જો તું એમને મારવાનો હોય તો તું કર્મથી બંધાવાનો છે. પણ તું અત્યારે કેમ મારી રહ્યો છે? કારણ કે આતતાઈઓ છે અને એ લોકો, તમે ઘરના માણસોને આટલો ત્રાસ આપ્યો છે તો એ રાજા તરીકે બેસશે અને રહેશે તો પ્રજાનું શું થશે? તારી ફરજ છે રાજા તરીકે, એટલે તું એ લોકોને આ બધામાંથી ઉગાર, સ્વાર્થ ખાતે નહીં, તારા પોતાના શાસન કરવા માટે નહીં. તારે ના જોઈએ તો ના કાંક્ષે વિજયમ કૃષ્ણમ ન રાજ્યમ ન ભૂમિ, તો ના લેતો.
સાધુ થઈ જજે, પશ્ચાતાપ કરજે, પ્રજાનું તો કલ્યાણ વિચાર કર, પરમાર્થે કામ કર, પોતાના સંગ્રહ માટે નહીં, લોક સંગ્રહ માટે. પછી અર્જુને પૂછ્યું છે કે હે ભગવાન, આ બધું હું જાણતો જ હોઉં છું, બધા માણસો જાણે છે, હવે મને કહો કે આ જાણવા છતાં હું આ પાપ કર્મથી, અઘોર કર્મથી, યુદ્ધથી બચવું હોય તો કેવી રીતે બચવું? હું કેમ બચી નથી શકતો? અનિચ્છાએ પણ કયું એવું બળ છે જે માણસને બળપૂર્વક ઢસડીને આવા નિષિદ્ધ કર્મોમાં, જેને અંદરથી ના ગમતા હોય, ખટકતા હોય, મનમાં ખબર હોય ખોટું કરી રહ્યો છે અને છતાં એને કરવું પડે છે? હવે એનો ભગવાન જવાબ આપે છે. દેહ અને દેહીની વાત કરી. શરીર વૃક્ષ છે, બે પંખી, એક કર્તા છે જે બધું ભોગવે છે, એક સાક્ષી છે જે બધું જોયા કરે છે, અને ત્રીજો છે જેણે આ બંનેને ગોઠવવાની વ્યવસ્થા કરી છે. તો હવે આ ચાલે છે સંચાલન કઈ રીતે? એ પ્રકૃતિથી ચાલે છે. અને પ્રકૃતિ કેવી છે? તો પ્રકૃતિમાં તો 3 ગુણ છે, સત્વ, રજસ અને તમસ. તો દરેક પદાર્થ, જેટલા પણ શરીર પણ પદાર્થ છે, નાશવંત છે. મારા સિવાય બધા, ભગવાને કહ્યું એક જ વાક્યમાં, એક જ શબ્દમાં, મારા સિવાય જે કંઈ તારી ઇન્દ્રિયોથી તું જુએ છે, સ્પર્શે છે અને અનુભવે છે, એ બધું નાશવંત છે, વિકારી છે, અનિત્ય છે, કશું જ કામનું નથી. તો આ બધાથી તું મુક્ત થઈ જા, દ્વંદ્વમાંથી મુક્ત થઈ જા. બધું તું મારીશ કે નહીં મરે, મરશે જ. કાળનું ચક્ર ફર્યા કરે છે અને એ એક સેકન્ડ પણ રોકાતું નથી. એટલે રાત પછી દિવસ, દિવસ પછી રાત, જેમ આવે છે એમ જન્મ્યા એટલા જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ, મરવાના જ છે. તું મારીશ કે એ મરશે એવું નથી. એટલે પણ તારે શું કરવાનું છે? તું નથી મારતો એ ભૂલી જા, તારે કંઈ કરવાનું નથી. તારે જે કર્મ કરવાનું છે એ તું મને સોંપી દે. તે દેખીથી તો મારા હાથમાં લગામ મૂકી દીધી, પછી હવે ચિંતા તો કરવા કરે છે. રજોગુણ, રાજસી ઈચ્છા કે હું લક્ઝરી ભોગવું, ગાડી હોય, બંગલા હોય, સ્ટેટસ હોય, લોકો વાહ કરે, એ રજોગુણ છે. અને એ બધું મેળવવા માટે હું પછી કંઈ પણ આડાવડા ધંધા કરું, મારું, કોઈનું પડાવી લઉં, લાગવગ કરું, લાંચ રૂશ્વત કરું, કરપ્શન કરું, કંઈ પણ, તો એ બધું તમસને આધારે થાય. તો આ બધી જે વિચારોમાં મલિનતા છે એ બધું કાઢી નાખ. તારામાં રહેલો સાત્વિક ભાવ કે તારે કોના માટે કરવાનું છે? તમારા માટે નહીં, તારા પોતાના વેર ઝેર ભૂલીને, ઈર્ષા, રાગ, દ્વેષ, દ્વંદ બધું ભૂલીને તું ખાલી એ વિચાર કર કે હું લોક કલ્યાણ માટે કામ કરી રહ્યો છું. મારી પ્રજાને, જે મારા આધારે પાંડવો ઉપર આશા છે, આવું હસ્તિનાપુર છોડીને ખાંડવપ્રસ્થ વસાવ્યું તો લોકો ત્યાં ઇન્દ્રપ્રસ્થમાં જતા રહ્યા છે એમની પાસે. તો લોકો તારા પર વિશ્વાસ કરે છે અને રાજા એ પ્રજાનો પિતા છે, તારી જવાબદારી છે. તો તું તારામાં રજોગુણ જે છે એનો નાશ કર. ક્રોધ છે, ગુસ્સાથી લડવાની જરૂર નથી. ક્રોધાત ભવતી સમોહા, સમોહાત સ્મૃતિ વિભ્રમ આવી ગયું. આ બધું મૂકી દે અને તું, કારણ કે કામ અને ક્રોધ એ બંને તારા મોક્ષ માર્ગના શત્રુ થઈ જશે. હવે ભગવાન કોઈ પણ સ્ટેટમેન્ટ કરે એટલે ફરી સમજાવે છે એને ઉદાહરણ આપીને. કેવી રીતે? જ્યારે ધુમાડો હોય તો અગ્નિ દેખાતો નથી, ચામડીનું આવરણ છે ત્યાં સુધી બાળકની જાતિ ગર્ભમાં પરખાતી નથી. એવી જ રીતે જ્યાં સુધી અજ્ઞાન છે ત્યાં સુધી વિવેક કે જ્ઞાન જાગતું નથી. આ જે અતૃપ્ત અગ્નિ જેવો કામ છે, ઈચ્છા છે, એક પતિ બીજી, એક બીજી પતિ ત્રીજી, એમાંથી તું મુક્ત થઈ જા. કરું ના કરું એમાંથી મુક્ત થઈ જા. કૌરવો પ્રત્યેના ક્રોધમાંથી, દ્વેષમાંથી, પિતામહના, ધૃતરાષ્ટ્રના ભાઈઓ છે મમત્વમાંથી મુક્ત થઈ જા. અને પછી વિવેકની તલવાર થઈ અજ્ઞાનને કાપી નાખ. તારી ઇન્દ્રિયોને કંટ્રોલમાં રાખ,
એને નિંદ્રા વિજયી કરીને પણ સંબોધન કર્યું છે કે તારો તો કંટ્રોલ છે જ ઇન્દ્રિયો પર. તો હે ભરતવર્ષી અર્જુન, તારો કામનો, કામેચ્છાનો તું નાશ કર અને હવે જ્ઞાન અને વિજ્ઞાન બંને સમજ. લૌકિક રીતે અને પારલૌકિક રીતે તારે શું કરવાનું છે? કારણ કે તને જે શરીરો દેખાય છે અત્યારે તારી સામે ઊભેલા બધા ઘોડા, હાથી, માણસો, રાજાઓ, બધા એ બધા શરીરો એને તું સ્થૂળ સમજ, એ નાશ પામવાના છે. એને ચલાવે છે એ વિચારો ચલાવે છે, મન ચલાવે છે. અને મન માકડું છે, એ ક્યારેય સ્થિર રહેતું નથી. અને કરું ના કરું એ તારી બુદ્ધિનો તર્ક વિતર્ક છે, દ્વંદ છે. એ બધાથી પેલો દેહી આત્મા જેને તું કહે છે એ અળગો છે. જે કહ્યું ક્યારેય ભીંજાતો નથી, સુકાતો નથી, કપાતો નથી, લેપાતો નથી. એને ઓળખવાનો પ્રયત્ન કર. કોઈ કહે ઘર મેં, કોઈ કહે વન મેં. હમણાં આપણે ભજન ગાયું, હું વનમાં પણ નથી ને ઘરમાં પણ નથી, હું તો તારી સાથે જ છું. તારા શ્વાસે શ્વાસે, તારા ધબકારે. ક્યાંય જવાની જરૂર નથી મંદિર મહાદેવ. તું તારા પોતાના આત્મતત્વને ઓળખ અને કામરૂપી શત્રુનો નાશ કર. એની સાથે આ 3જા અધ્યાયની વાત અહીંયા ભગવાને આટોપી લીધી છે. હવે એની મહાત્માની વાત કરીએ એના પહેલાં એક વાત. આખી ભગવદ્ ગીતા 3 યોગની વાત કરે: કર્મયોગ, જ્ઞાનયોગ, ભક્તિયોગ. જે પહેલાં 3 ચેપ્ટરમાં વાત કરી અધ્યાયમાં વાત, એ જ વાત છેક સુધી આવવાની. એના માટે ભગવાન અલગ અલગ રીતે જુદા જુદા ઉદાહરણો આપીને એને સમજાવે છે. હવે આપણે અધ્યાયની રીતે વિચારો તો એક વાત ફરી પાછી આવશે, ફરી એ જ કર્મની વાત, ફરી એ જ વાત. ભગવાને 2 રીતે વાત કરી. સંસારી છે તું, તારે શું કરવાનું? તું વૈરાગી છે, સાધુ સંત છે, તારે શું કરવાનું? આપણા માટે, સામાન્ય માણસો માટે આ ભગવાને બધા વેદનો સાર, મહાભારત 5મો વેદ કહેવાય છે. 4 વેદો મૂળ અને 5મો વેદ, એ 5 વેદના સાર સંક્ષિપ્તકરણ કરીને, આપણા માટે તો આ સંક્ષિપ્ત પણ ઘણું ગહન છે, પણ એ સંક્ષિપ્ત કરીને આપણને ભગવદ્ ગીતામાં આપ્યું. એટલે આપણે 1-1.5 કલાકના જે સમયના ગાળામાં આપણે સમજવા પ્રયત્ન કરીએ છીએ, એમાં થોડીક વાતો આપણે જ્ઞાનની કરીએ એટલે જ્ઞાનયોગ આવી જાય. થોડીક વાતો આપણે એ સમજીએ કે આપણે તો સંસારી છીએ એટલે આપણે શું કરવાનું એ સમજીએ એટલે કર્મની વાત આવી જાય, કર્મયોગની. અને પછી જ્ઞાનયોગ, માથું ચડી જાય છે બધું સાંભળતા, સમજાતું નથી તો મૂકી દો, કોઈ ચિંતા નહીં. કર્મયોગ, હું તો કરવા માગું છું પણ અનુકૂળતા, પ્રતિકૂળતા નથી થતું. ભગવાન કહે છોડી દે, એ બી છોડી દે. મામેકમ શરણમ વ્રજ, તું બધું જ મૂકી દે. જે પહેલા દિવસે કહ્યું એ બધું જ ત્યાગીને તું મારા શરણમાં આવતો રહે. ફક્ત મને પ્રેમ કર, બીજા કોઈને નહીં. કારણ કે મારા સિવાય તારી સાથે જન્મ જન્માંતરના 84 લાખ ફેરામાં કોઈ જોડે રહેવાનું નથી. ભક્તિ કર એટલે આપણે વચ્ચે વચ્ચે ભજનની 2-2, 4-4 લીટીઓ યાદ કરીને છેલ્લે શ્રી કૃષ્ણ શરણમ કરી અને એ રીતે વિચારીએ છીએ કે આપણે રોજે રોજ ત્રિવેણીમાં સ્નાન કરીએ છીએ. હવે 3જા અધ્યાયના ફળમાં એક વાર્તા છે નાનકડી. કૌશિક વંશ છે, એમાં જડ નામનો એક બ્રાહ્મણ છે. અહીંયા પાછી એક વખત બ્રેક મારું. જ્યારે પણ મહાત્માની કથાઓમાં જેટલી કથા વાર્તાઓ છે એમાં મોટાભાગે બ્રાહ્મણનું નામ દઈને ઉદાહરણ આપ્યા છે. શાસ્ત્રકારોના મતે બ્રાહ્મણ એટલે દેહે બ્રાહ્મણ, જન્મે બ્રાહ્મણ નહીં. જે પણ બ્રહ્મ વિદ્યાનો જિજ્ઞાસુ છે એ દરેક વ્યક્તિ, જે બ્રહ્મને જાણવા માંગે છે, મુમુક્ષુ, એ બધા જ ફક્ત જન્મથી બ્રાહ્મણ છે એ નહીં. તો આ બ્રાહ્મણ એ અર્થમાં જ સમજવાનું જ્યારે પણ શાસ્ત્રો વાંચતા હોઈએ ત્યારે. તો એ બ્રાહ્મણ વેદશાસ્ત્ર તો બહુ ભણે પણ કામ ખોટા થાય, ગમે તે રીતે પૈસા મેળવવા યજમાનને સમજાવીને પછી એનો દુરુપયોગ કરવાનો,
ખોટી વૃત્તિથી ખોટી રીતે પૈસા ભેગા કર્યા તો એ સારા માર્ગે જવાના જ નથી. એટલે જુગાર રમે, દારૂ રમે, જેટલી પણ અનિષ્ટ વસ્તુઓ છે, ચોરી કરે, એ બધા દૂષણો એનામાં ઓલ ઇન વન બધું એનામાં આવી ગયું. હવે મર્યો એટલે પ્રેત થયો. પ્રેત થયો એટલે શું થયું કે એની ગતિ તો સારી થઈ નહીં, પણ પુત્ર એનો વિદેશમાં મોકલી દીધેલો, એને ખબર પડી કે પિતાનું મૃત્યુ થયું છે. પુત્ર સારો હશે, સંસ્કારી, ગમે તે રીતે સ્વપ્નમાં આવ્યું, એને ભાસ થયો, પણ એને થયું કે મારા પિતાની ગતિ થઈ લાગતી નથી. એટલે દેશમાં પાછો આવ્યો. અને ક્યાં કરવાનું તો આપણે કહીએ કાશી ગયા, ગંગામાં ડૂબકી લગાવી એટલે ગમે તેવા પાપ કર્યા ગયા. એટલે એને થયું કે હું કાશી જઉં અને કાશી જઈને બધી ધાર્મિક વિધિઓ કરાવડાવું. વતનમાં પાછો આવ્યો, બધાને કુટુંબ કબીલા લઈને કાશી ગયો. કાશી ગઈને બધી ઉત્તર ક્રિયા કરાવડાવી અને ઉત્તર ક્રિયા કરાવીને ઘરે પાછો ફર્યો, પણ એના મનમાંથી અજંપો ગયો નહીં. જે ગયા શ્રાદ્ધ પિતૃ શ્રાદ્ધ કરીને આવે અને અંદરથી શાંતિ થાય, એને થઈ નહીં. એને મનમાં એમ થયું ગમે તે કોણ આંકો, પણ હજી કંઈ ધાર્યું કામ થયું લાગતું નથી. તો શું, હવે એની સાથે એનો મિત્ર આવ્યો હતો, એને વાત કરે છે કે ક્યાં થયું, તો કે હું તો હતો નહીં, પણ આ ઘરમાં અહીં જ આવી રીતે પિતાનું મૃત્યુ થયું. એટલે એણે કહ્યું કંઈ વાંધો નહીં, દીવો કરી અને એ ત્યાં બેઠો. એનો નિયમ હતો રોજ ગીતાનો 1 અધ્યાય કરવો. એટલે એ વખતે એનો ગીતાનો 3જા અધ્યાયનો ક્રમ આવે. એટલે એણે બેસીને ત્યાં ગીતાનો પાઠ કર્યો. 3જા અધ્યાયનો 3જા અધ્યાયનો પાઠ થતાં પૂરો થાય ત્યાં જ પેલાને ભાસ થયું, કોઈ રીતે આપણે જેવું ક્રિયાઓ કરીએ છીએ અને આપણે જોઈએ છીએ, એને ખબર પડી કે પિતાનો મોક્ષ થઈ ગયો. પછી જતાં જતાં પિતાને આંખો બંધ કરીને વંદન કરે છે અને પૂછે છે કે મને કંઈક સૂચના આપો, કંઈ બાકી રહી ગયું હોય. એટલે એના પિતાએ સંકેત કર્યો છે કે હું તો આવો જ હતો, પણ હું એકલો નહીં, મારી આગળ મારા ભાઈઓ પિતૃઓ ઘણા આપણા કુટુંબના પૂર્વજો આ બધા આ રીતે અહીંયા આમાં પડ્યા છે પ્રેત યોનિમાં. તો હવે એના મિત્રને કહ્યું કે આ તો પિતાજીનો તો ઉદ્ધાર થઈ ગયો, પણ આવું કહ્યું મને કે હજી ઘણા બધા આ યોનિમાં આપણા કુટુંબના ફરે છે ને કશું કંઈ કામ ના થાય ત્યારે એવું થાય ચાલુ શું નડે છે, તો શું કરું? એટલે એમણે કહ્યું કે આ 3જા અધ્યાયના પાઠથી જ ગતિ થઈ ને, તો હવે આ જ પકડી રાખ. અને એ પાઠ કરવાનો એણે ચાલુ રાખ્યો. ધીરે ધીરે એને સંકેત થવા માંડ્યો કે એના બધા પિતૃઓનો, જેમ સગર પુત્રોનું ગંગામાં તર્પણ થયું છે અને મોક્ષ થયો છે, એમ આ 3જા અધ્યાયના શ્રવણ માત્રથી એમનો તો થયો જ, પણ એના પિતૃઓનો પણ ઉદ્ધાર થયો છે. એટલે ફરી એકવાર યાદ કરીએ કે બને તો 1 શ્લોક, અડધો શ્લોક, 1 અધ્યાય આપણી સિદ્ધપુર સિદ્ધક્ષેત્ર અહીં શ્રદ્ધાપૂર્વક માતૃતીર્થ છે, એટલે ઘણા બધા આવે છે અસ્થિ વિસર્જન માટે સિદ્ધક્ષેત્રમાં. આપણે અહીં ઘણો બધો ભાર ભગવાન માથા પર લઈને ફરે છે બધાના કલ્યાણનો. અને બધા ભૂદેવો, બ્રાહ્મણ, મેં કહ્યું એવું, બ્રાહ્મણ એટલે જે પણ બ્રહ્મમાં શ્રદ્ધા રાખીને સત્કર્મ કરે છે એ બધા જ, એમાં નાત જાત નથી. એ બધા એક નિયમ બનાવી દે કે રોજ 1 પાઠ કરવો. આખી ભગવદ્ ગીતા પૂરી થતાં થતાં તમે જુઓ 6 મહિના 12 મહિના, હું નથી કહેતી, આ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું છે કે રોજ 1 પાઠ થાય તો આ યુપી બિહારમાં ને બધામાં આખું ધર્મસ્થળ આ એક જ છે આખા વિશ્વમાં. તો અહીં તો આવું આના કરતાં સારામાં સારું સ્માર્ટ સિટી થઈ જવું જોઈએ ને સિદ્ધપુર. સારામાં સારા બધા દેવસ્થાનોનો જીર્ણોદ્ધાર થઈ જવો જોઈએ ને. અહીં બ્રાહ્મણોને શા માટે બીજે કશે જવું પડે? બધું જ થઈ શકે. બને તો જેટલા છો, જેટલા હાજર છો, ભગવાનનો સંદેશો છે કે બને તો બધું 1 પાઠ ગુજરાતી વાંચો, સંસ્કૃત વાંચો, અર્થ વાંચો, કંઈ પણ ભાવથી વાંચો.
ખાલી જે સમયે આપણે એમાં નિશ્ચિંત થઈને બેસી શકીએ એ સમયે વાંચો, એવું એ કહે છે. અને પછી વાંચ્યા પછી શું, તો હવે જે આગળના શ્લોકમાં કહ્યું હતું એ 4થા અધ્યાયમાં બધું વાંચીને મને અર્પણ કરી દે. શ્રી કૃષ્ણ અર્પણમસ્તુ. તું કર્મયોગી છે, સંસારી છે, કાલે આપણે વાત કરી લૌકિક કર્મ કરવાના છે, રોટલી કરતાં કરતાં શ્રી કૃષ્ણ રાધે રાધે ઓમ નમઃ શિવાય ગમે તે, હરિહર જુદા નથી, આપણી શ્રદ્ધા જેમાં બેસતી હોય. પણ આડાઅવળા ગીતો સાંભળીએ કે બીજું ત્રીજું કરીએ, રસોઈ કરતી વખતે ભગવાનનું નામ ચાલતું હોય તો ખાનારને પણ એનો સાત્વિક ભાવ સત્વભાવ મળે, અન્નમાં પણ એ જાય. જો આપણે એવું માનતા હોય કે આશીર્વાદમાં તાકાત છે ને શ્રાપમાં તાકાત છે, તો શુભેચ્છાઓમાં તાકાત છે જ, અને એ જ વેવ્સ બધે મોકલીએ. ભગવાન કહે છે કે એક બાજુ તું એવું કહે છે કે જ્યાં નાથ રખ દોગે વહીં મેં રહુંગા, પછી તું તારું ધાર્યું કરે છે, તને માનવ દેવ આપ્યો છે, તું કર્મ કર. આ વસ્તુ હું આજે તને કહું છું એવું નથી. ભગવાન કહે છે અબજો વર્ષો પહેલાં સૂર્યની ઉત્પત્તિ થઈ ત્યારે મેં સૂર્યને આ કર્મયોગ કહ્યો છે. ભગવદ્ ગીતામાં જે વાત કરી એ આખી ભગવદ્ ગીતા એ મેં સૂર્યનારાયણને સમજાવી હતી. અને સૂર્યનારાયણે પછી જે મનુ મહારાજ એમને કહી, પછી વૈવત્સ મનુ, ઈશ્વાંકુ કુળ, રામ ભગવાન, અને એ પરંપરા ગુરુ શિષ્ય પરંપરા ચાલી આવી છે. તું પોતે શીખ, બ્રાહ્મણ છે, બ્રહ્મને જાણવા માટે જિજ્ઞાસુ છે, તો તું પોતે શીખ, સમજ, ઘરમાં બાળકોને, પાડોશમાં અને ગામમાં તારાથી બને એટલું તું આ ગીતા જ્ઞાનનો પ્રચાર કર. દુનિયા આખી અત્યારે આ કરી રહી છે. તો સિદ્ધ ક્ષેત્રમાં બેઠા છીએ, બધા વિદ્વાન છે અને બધાની પાસે એક ક્ષમતા છે. આપણે કહીએ એક જણ 5 ને એક જણ 10 કરે તો ક્યાં પહોંચે? પણ બાળકોને શીખવીએ અને એ આગળ આપણું છડી લઈને જશે. ભગવાન કહે છે કે આ યોગને રાજાઓ પહેલાં જાણતા હતા, પોષતા હતા, અને એટલે શું થયું, ગુરુકુળ પ્રથા ચાલી. ગમે તેટલો રાજા હોય, સમ્રાટ હોય, પણ એના બાળકને આશ્રમમાં 5 વર્ષનો થાય દીક્ષા આપીને યજ્ઞોપવિત આપીને મોકલી દે, અને ત્યાં ગુરુની પાસેથી કઠોરમાં કઠોર શિક્ષા લઈને બધું શીખીને જ ઘરે આવે. આપણે તો આ બધું મૂકી દીધું છે. આપણે વાત થઈ, આપણે અંગ્રેજી શિક્ષણ અપનાવી લીધું. એટલે આ યોગ ગુરુ શિષ્ય પરંપરા કર્ણોપકર્ણ ઉપદેશ આપવાની એ બધી પ્રથા જતી રહી. આપણે 5 જણ ભેગા થઈએ, રાતે ભજન કરીએ કે આનંદનો ગરબો કરવા ભેગા થઈએ છીએ, ત્યારે પણ આ શાસ્ત્રાર્થ કરીએ, થોડી વાતો કરીએ, ધર્મની ચોપડીઓ જુદી જુદી પેદો પુરાણો આપણી લાઇબ્રેરીઓમાં પણ છે અને અહીંયા પણ બધી શેપટ કાઢીએ, થોડું થોડું વાંચીએ જ્યારે જેમ મન થાય, અને સાંભળીએ. આજે વિષ્ણુ પુરાણ વાંચ્યું, હમણે શિવ પુરાણ વાંચ્યું, હમણે ગરુડ પુરાણ વાંચ્યું, ભેગા થયા છીએ તો વાતો કરીએ. વેવ્સ બહુ જ જરૂર છે આખા વિશ્વને. અને કોણ લેશે જવાબદારી? સિદ્ધ ક્ષેત્રમાં બેઠેલા વિદ્વાનો નહીં લે તો? ભગવાન કહે છે કે કાળ વીતી ગયો અને મનુષ્ય લોકમાંથી આ બધું લુપ્ત થઈ ગયું છે. એટલે તું મારો ભક્ત છે, મિત્ર છે, ભાઈ છે. એટલે આ અતિ ગુહ્યતમ રહસ્યમ એ યોગ હું તને અત્યારે કહી રહ્યો છું. એટલે અર્જુન જુઓ તમે હવે નર અને નારાયણમાં જે ફેર છે. અર્જુનની વાત સાંભળો. અર્જુન હવે અહીંયા પાછો ભગવાનને પૂછે છે કે તમે કેવી રીતે સૂર્યનારાયણને કહ્યું? તમે તો હમણાં મથુરામાં હમણાં જન્મ્યા. હવે ભગવાને આગળ આપણને બીજા અધ્યાયમાં 12મા શ્લોકમાં કહ્યું કે એવું નથી કે પહેલાં તું નહોતો, હું નહોતો, આપણે હતા, તારા ને મારા અનેક જન્મો થઈ ગયા, કહ્યું હતું ને? તોય પાછું કહ્યું કે તમે સૂર્યનારાયણને ક્યાંથી આ બધું કહ્યું? ભગવાન પ્રત્યક્ષ સામે છે, પોતે એના હાથમાં લગામ સોંપી દીધી છે, અને તોય વિશ્વાસ નથી કરતો.
આપણું મન અને બુદ્ધિ માકડું કહીએ છીએ ને, એમને એમ નથી કહેતા. અને બુદ્ધિ દ્વંદ તર્ક વિતર્કમાંથી જ ઊંચી નથી આવતી. આ કરું પેલું કરું. એટલે એ ભગવાનને કહે છે તમારો જન્મ તો હમણાં થયો અને સૂર્યનારાયણ તો કરોડો અબજો વર્ષોથી છે, આદિ અનાદિથી. તો તમે એમને કઈ રીતે કહ્યું? હું કઈ રીતે માનું? તમે કહ્યું એટલે સાંભળ્યું, જાણ્યું, ડેટા ઇન્ફોર્મેશન આવી, પણ માનું કઈ રીતે? અને માનીશ નહીં તો સ્વીકારીશ કઈ રીતે? સ્વીકારીશ નહીં તો કર્મ કરીશ કઈ રીતે? હવે ભગવાન કહે છે કે પરંતપ અર્જુન, મેં તને યાદ કરાવીને કહ્યું હતું કે તારા ને મારા અનેક જન્મો થયા, પણ હું અજન્મા છું, અવિકારી છું, મારે દેહ નથી, હું દેહી છું. દેહી, ક્ષેત્ર, ક્ષેત્રજ્ઞ, પુરુષ, પ્રકૃતિ, શરીર, શરીરી કયું? એમાં જે નાશ પામે છે એ વિકારી છે, હું અવિકારી છું. મેં તને કહ્યું અર્જુન કે તને જે તારા ચર્મચક્ષુથી દેખાય છે, તને કાનથી સંભળાય છે, જે તું સ્પર્શી શકે છે, જે તું સૂંઘી શકે છે અને જે તું અનુભવે છે, એ બધી વસ્તુ વિકારી છે. અને મહાપ્રલય જ્યારે થાય છે ત્યારે બ્રહ્મા સહિત બધા લોકનો હું સ્વાહા, હું એ પૂરો કરું છું યુગ, પણ મને કશું નથી થતું. હું સર્જન કરું, આપણે માટીનો આટલો પિંડ લીધો, પાર્થેશ્વર કરીએ, 5 થયા, 15 થયા, 100 થયા, તો એ માટી ઘટવાની છે. પણ હું તો શું છું? આપૂર્યમાણમ. કહ્યું ને કે હું તો પૂર્ણ છું, પૂર્ણાત પૂર્ણમ ઉદચ્યતે. સમુદ્રમાં જેમ ઘણી બધી નદીઓ ભેગી થાય, સમુદ્ર છલકાય નહીં, ના એમાં કંઈ વધે ના ઘટે, એમ મારામાં તો કશું ઓછું થતું જ નથી, કશું વધતું જ નથી. હું વારંવાર સર્જન કર્યા કરું છું, વિસર્જન કર્યા કરું છું, અને મારી ઈચ્છા ત્યાં સુધી એકો અહમ બહુશ્યામ. જ્યારે જ્યારે મન થાય લીલા કરવાનું, ત્યારે પ્રકૃતિ સાથે. એટલે ભાગવતમાં કહ્યું છે કે ક્ષીરોદકશાહી વિષ્ણુને જ્યારે ઈચ્છા થઈ કે હવે મારે ગર્ભોદકશાહી થવું છે અને મારે સંસારની રચના કરવી છે, તો ભગવાને કહ્યું કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતી ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનં સૃજામ્યહમ પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ. કહ્યું ભગવાને કે તું જાણી લે મારો દિવ્ય જન્મનું. હવે ભગવાનને તમે ક્યાંથી હતા એ જન્મ જ પૂછ્યું ખાલી, પણ ભગવાન એને ડિટેલમાં બરાબર સમજાવે છે કે આને હજી મગજમાં ઉતર્યું નથી. એટલે ભગવાન એને પાછા કર્મનું રહસ્ય ફરી સમજાવે છે કે તું આ શરીર ત્યાગે, તારો પુનર્જન્મ ના થાય, તારો મોક્ષ થાય, તારો વૈકુંઠવાસ થાય, એના માટે તારે શું કરવાનું છે સમજ. મેં તને સમજાવ્યું, કર્મ સમજાયું, અકર્મ સમજાયું, કરવાનું નહીં કરવાનું અને જે છોડી દેવાનું એ તને સમજાવ્યું. પણ શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ, તું મારામાં શ્રદ્ધા જ નહીં રાખે તો આ જ્ઞાન ઉતરશે ક્યાંથી તારામાં? જે જે સ્વરૂપે માણસ ભજે એ સ્વરૂપે એને મળે. મથુરામાં ગયા, તમને ગમે તો નાનકડા બાળ વટસ્ય પત્રસ્ય પુટે શયાનમ બાલમ કુંદમ મનસા સ્મરામી. આપણને બાળક સ્વરૂપ ગમે છે તો આપણે એ સ્વરૂપે યાદ કરીએ. આપણને રાધાના કૃષ્ણ ગમે છે ઝૂલા ખાતા, તો આપણે એ કૃષ્ણ યાદ કરીએ. આપણને યાદવોના રાજા તરીકે, યદુવંશ રાજા તરીકે કૃષ્ણ ગમે છે, દ્વારકાધીશ ગમે છે, તો એ આપણા માટે મુસીબતોનો પહાડ છે ને આપણે ગોવર્ધનધારીને યાદ કરીએ છીએ, તો એ જે સ્વરૂપ ગમે છે, ગમે તે સ્વરૂપે ગમે ત્યાં વિરાજો પ્રભુ મારા વંદન. ભગવાન કહે છે હું તો કણે કણમાં છું, તને ગમે એ સ્વરૂપે ભજ ને, પણ મામેકમ શરણમ ભજ, મને એકલાને જ શરણે આવ, તારે બધે જવાની જરૂર નથી. હવે સાકાર નિરાકારની વાત કરે ત્યારે કેવું થાય કે સંસારીઓ માટે વાત કરે છે અને વૈરાગીઓ માટે વાત કરે છે. તો આપણે તો ભગવાનને મૂર્તિમાં શોધીએ છીએ, શિવલિંગમાં શોધીએ છીએ, ફોટામાં પૂજીએ છીએ, એના પ્રતીકોમાં પૂજીએ છીએ, ઓમકારમાં પૂજીએ છીએ.
તો સાકાર સ્વરૂપે પૂજીએ છીએ. યોગીઓ અવધૂતો નિરાકાર સ્વરૂપનું ચિંતન કરે છે. તો ભગવાન કહે છે કે સાકાર નિરાકાર કોઈ પણ સ્વરૂપે તું મને ભજ, કોઈ પણ સ્વરૂપે ભજ, પણ જ્યારે તું કર્મફળની અપેક્ષા ત્યાગીને મને ભજીશ, કે હું આમ કરું તો મને આટલું આ પાઠ કર્યા ને મારા 21 થયા, 11 થયા, હવે આ તો થવું જ જોઈએ, એવું નહીં. બધું કૃષ્ણાર્પણ. જે થયું એ જ્યારે એનો યોગ જાગશે, સંચિત કર્મો પૂરા થશે એટલે ઓટોમેટિક ભગવાન ઉઠાવશે. જ્યાં સુધી પાપ કર્મોનો હિસાબ બાકી છે, આપણે વાત થઈ ભગવાનને બાદબાકી આવડતી નથી, એટલે બાદ નહીં થાય. 10 સારા કામ કર્યા, 2 ખોટા કર્યા તો ભગવાન હવે 8 સારા રાખો, એવું નહીં. ભગવાન 10 સારા કામનું પણ ફળ આપે, પેલા 2 ખોટા કામનું પણ ફળ. એટલે તું અહંકાર મૂકી દે, નિષ્કામ થઈ જા, અને તારા કુળની પરંપરા છે, ગુરુ શિષ્ય પરંપરા યાદ કરાવ્યું એમને. મેં સૂર્યને કહ્યું હતું, ઈશ્વાંકુ વંશ, રામાવતાર, કૃષ્ણાવતાર તારે કરવાનું છે, તારે આ કરવાનું છે. કર્મ કર્મ સમજ, અને તારે સ્વાર્થ માટે નથી કરવાનો કોઈ કામ. એટલે આરંભ, કાલે આપણે કહ્યું સ્વાર્થ માટે કરતા હોઈએ તો એક જ કામ પતે પછી બીજું કામ લેવાય, પણ પરમાર્થ માટે કરીએ છીએ તો એક સાથે 25 કામ શરૂ કરો, 500 માણસ મળી જશે ઉપાડવાવાળા. એટલે જ્યારે તું પરમાર્થે કામ કરે છે તો તારે કશું વિચારવાનું નથી. પણ ફરી એક શરત છે. શું? ભગવાન કહે છે કે તારે જે કામ કરવાનું એમાં તારે કર્તા તરીકેનો ભાવ છોડી દેવાનો, કામેચ્છા છોડી દેવાની, ફળની આશા છોડી દેવાની, પણ એ પહેલાં શુદ્ધિકરણ કરવાનું. આ મન તારું, આ તારી તર્ક વિતર્ક કરવાવાળી બુદ્ધિ, એનું શું? એટલે ભગવાને આ કર્મ બ્રહ્માર્પણ યોગ એમાં કહ્યું છે કે હવન કર. આપણે કહીએ છીએ હવન કરેંગે, હવન કરેંગે, પણ શેનો હવન? પદાર્થોનો, દ્રવ્યોનો? ભગવાન કહે છે એ તો મારું છે, તું મને શું આપતો હતો? તું જે ઘી હોમે છે એ મારું બનાવેલું છે, તું જવ હોમે છે, તલ હોમે છે, જે કંઈ આમાં હોમ કરે છે, સમિધા કરે છે, એ બધું તો મારું છે. આમાં તે મને શું આપ્યું? તું જેને મારું મારું કરે છે એ તારો અહમ નાક, એનો હવન કર. તને જે ઈર્ષા છે તારા મનમાં, રાગ દ્વેષ છે, મારું તારું, મામકા પાંડવા છે, આ મારા ને આ બીજાના, એનો હવન કર. કારણ કે અગ્નિ જે છે હવનનો એ બ્રહ્મ છે. તું જે હોમે છે એ પણ બ્રહ્મ છે. એટલે પહેલાં વિકારો નાશ કર, પહેલાં સ્લેટ સાફ થશે, બોર્ડ લૂછાશે તો નવું લખાશે ને. એટલે તું સ્થિર ભાવે સ્થિત પ્રજ્ઞ થા, જ્ઞાન મેળવ, કેવી રીતે કરવું એ સમજ, પછી એની પદ્ધતિ સમજ. સંસારમાં છે તો સંસારની રીત સમજ, ગૃહસ્થીની, વૈરાગી છે તો વૈરાગીની પદ્ધતિ સમજ, અને પછી પણ વૈરાગી બાવા થયા હોય પણ મોહ ના છૂટે, પેલા બોરડીના હિરણની દશા થાય, એ આપણે વાત કરી. તો ભગવાને અહીંયા કહ્યું બધા કર્મ કરે, કર્મયોગ કરે, ભક્તિ યોગ કરે કે ધ્યાન યોગ કરે. તારા કાનને હોમ, નિયમ લે આજથી કે આજે યજ્ઞ કરવા બેઠો, આજે હોમ કરવા બેઠો, એક નિયમ, હું ખરાબ વાત થતી હશે, કોઈની નિંદા થતી હશે તો ઊભો નહીં રહું, નહીં સાંભળું. એક નિયમ. તારી ઇન્દ્રિયોને કંટ્રોલ કરવાની છે, એટલે શું કરવાનું છે? ઇન્દ્રિયોને વશમાં કરવાની તો શું કરવાનું? આપણે કંઈ એકદમ રાતોરાત તો બહુ સુધરી નથી જવાના. ચલો જ્ઞાન થયું કે આ આપણે ખોટું કરીએ છીએ, સુધરવાનું છે. ભગવાન કહે છે કર, ધીરે ધીરે પ્રયત્ન કર, હું તારી સાથે છું. ખોટા લોકોને સાથ આપે ભગવાન, સાચા લોકોને સાથ આપે. પાંડવો 5 છે, પેલા સામે 100 છે, તો ભગવાન કહે છે તું સત્ય નહીં, રાહ ઉપર છે, હું તારી સાથે છું. તું તારા કાનનો હોમ કર, નક્કી કર કે હવે હું નિંદા નહીં સાંભળું. કોઈ કરતું હશે બોલવાનો, પછી નક્કી કર મારા મોઢે હું વાણી ગમે તે શબ્દો નહીં બોલું. બોલાઈ જાય તો જાહેરમાં બને તો, ના બને તો એકાંતમાં ભગવાનની માફી માંગી લેવાનું કે આ મારી વાણી, એમાં આ બધા દોષ કેમ આવે છે? મારી વાણીમાં સરસ્વતીનો વાસ થાય. હું કોઈના માટે મનસા વાચા કર્મણા,
કોઈનું દિલ દુભાય, સૂક્ષ્મ હિંસા, સ્થૂળ રૂપે કીડી મારી મકોડો માર્યો, જીવ મોટો માર્યો એવું નહીં, સ્થૂળ રૂપે નહીં, વિચારોથી માર્યા એ પણ નહીં, યોગ સમાધિમાં ગઈને કોઈકનું એ પણ નહીં. સમાધિમાં જવાનું, યોગમાં જવાનું તો પોતાના ઉદ્ધાર માટે જવાનું, જગ કલ્યાણ માટે પ્રાર્થના કરવાની, વિશ્વ કલ્યાણ માટે કરવાની, ખોટી સાધના નહીં કરવાની ને. એટલે ભગવાન કહે છે તું એ હોમ કર, મારે એ જોઈએ છે. તું ક્યારે તારી 5 કર્મેન્દ્રિયો, તારી 5 જ્ઞાનેન્દ્રિયો, તારા મગજમાં આપણે કહીએ છીએ ને વાયુ ભરાઈ ગયો, એ તારા 5 વાયુને કંટ્રોલ કરીને છેલ્લો ઉદાન વાયુ નીકળે અને જ્યારે એ મારામાં ભળે ત્યાં સુધીના જે પણ છે તારા પાસે એ બધું તું એમાં હોમી દે અને બ્રહ્માર્પણ કર. એ તું જ્યારે બ્રહ્માર્પણ કરીશ ત્યારે તું સમજી લે કે તારો યજ્ઞ થઈ ગયો. પછી તારી પાસે પૈસા નથી, અકિંચન છે, મનસા કરો ને. ક્યાં મહાદેવજી ના પાડે છે? આપણે કહીએ છીએ રત્ને કલ્પિતાસનમ હિમજલે સ્નાનમ ચ દિવ્યાંબરમ. મારી પાસે નથી પણ ભાવના છે મારે કે મારે ભગવાનને તો મારી પાસે ડાયમંડ હોય તો હું ડાયમંડનું આસન બનાવીને, રત્નોનું આસન બનાવીને એમના માટે બિછાવું તો ભગવાન સ્વીકારી લે છે. દુર્યોધનના ભોગ મૂકીને ભગવાન વિદુરની પત્ની આપે છે કેળાની છાલ, કેળાની પેલી ભાજી, જે બી અલગ અલગ પુરાણોમાં વાતો, પણ એ ખાવા જતા રહે છે. ચાખી ચાખીને આપે છે તો એઠા બોર બી ભગવાન ખાઈ લે છે. બાળક જેવા બનવાનું છે ભગવાન પાસે, નિર્દોષ, નિષ્પાપ, બિલકુલ માયા, મમતા, મોહ, રાગ, દ્વેષ છોડીને. એટલે કહે છે કે દ્રવ્ય યજ્ઞ કરે છે, સારું છે, તને આપ્યું છે સમૃદ્ધિ, કરોડપતિ, અબજોપતિ, તું ધનનું દાન કરે છે, આ સેવા થાય છે એમને એમ નથી થતી, પણ બહુ સારું છે. પણ એ દાન કરવા સાથે હું કરું છું એવું ના વિચારતો. તારું છે ને તને આપું છું ભગવાન, ઘણું બધું આપ્યું છે, મારા ખપ પૂરતું આટલું છે. આપણે કહ્યું સંસારી પંચયજ્ઞ કરે, શેષ વધે ખાય, તો મારા ખપ પૂરતું આટલું છે, બાકીનું હું લોક સંગ્રહ માટે આપું છું. તો થશે, એક કામ એકથી નહીં થાય. આ તત્વજ્ઞાન સમજવાનું છે. જે સ્તરે, જે જગ્યાએ, જે વર્ણમાં, જે આશ્રમમાં, જે આર્થિક પરિસ્થિતિમાં, જે સામાજિક પરિસ્થિતિમાં આપણને ભગવાને મૂક્યા છે, જહાં નાથ રખ દોગે વહીં મેં રહુંગા. એનો મતલબ શું? તમે મને જે પરિસ્થિતિમાં, જે ગામ, જે દેશ, જે પ્રદેશ, જે માતા પિતા, જે સગા સંબંધીઓમાં આપ્યા, એ હું તમારો આભારી છું. તમે જે આપ્યું હવે તમે મારું માર્ગદર્શન કરો, મને જ્ઞાન આપો કે મારે શું કરવાનું, તો એ માર્ગે હું ચાલું. સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવાના, ભગવાનના શરણે જતું રહેવાનું. ભગવાને વચન આપ્યું છે અર્જુનને, અને અર્જુન એટલે આપણે બધા, અર્જુન આપણે બધા, દુર્યોધન આપણે બધા. ભગવાને જાહેરમાં વચન આપ્યું છે અને કોઈ ધર્મશાસ્ત્રમાં કહ્યું નથી કે ભગવાન બોલે છે. ભગવદ્ ગીતામાં ભગવાને કહ્યું હું કહું છું, મમે વાંશો જીવ લોકે, તું મારો અંશ છે. શું કરવા ડરે છે? તું સાચો છે તો નિર્ભય થા. શું કરવા દ્વંદ્વમાં રહે છે? હું કહું એ કર. અને હું કહું એટલે શાસ્ત્રોમાં કહ્યું. શું નહીં કરવાનું? શાસ્ત્રોમાં જે નિષેધ કર્યો. આ જ્ઞાનરૂપી અગ્નિથી તારા બધા કર્મો બળી જશે. કયા કર્મો બળી જશે? તો બધા પૂર્વના જન્માંતરના જે સંચિત કર્મો છે તે બળી જશે. અત્યારે જીવન અસ્તિત્વ ટકાવવા માટે નોકરી ધંધા કરતા વખતે રસોડામાં 5 પાપ તો થાય જ છે. કેટલા જીવાણુઓને મારીએ છીએ. પંચયજ્ઞ કરતાં કરતાં ચૂલો પ્રગટાવીએ, રસોડું સાફ કરીએ, ક્યાંક રહી ગયું જીવાતો થાય છે. કેટલા પાપ યજ્ઞો કરતાં કરતાં કેટલાય અજાણતા જાણતા પાપ થાય છે. જન્મ જન્માંતરના બધા પાપ ભગવાને કહ્યું છે હું તારા બાળી નાખીશ. તું ચિંતા ના કરે નહીં, ખાલી તું અંદરથી શુદ્ધ થઈ જા, બધું મૂકી દે અને બાળકની જેમ શરણાગતિ થઈ જા. ભગવાનને શરણે થઈ જઈશ તું, અને તું આ બધું સમજી જઈશ તો તારી શ્રદ્ધાથી તું વિવેકહીન નહીં રહે, અશ્રદ્ધાળુ નહીં રહે,
તને શંકા નહીં રહે, આલોક પરલોકની તને ચિંતા નહીં રહે, અને તારા જ્ઞાનથી એ ભય ક્યારે છે? અજ્ઞાનથી ભય છે. અંધારામાં દેખાતું નથી શું છે, અને એ અજ્ઞાનના લીધે ભય છે. હવે અંધારામાં જવું છે તો શરીર તો છે, અને શરીર છે, વિચાર આવ્યો જવું છે, બરાબર. અહીંયાથી ભોજનશાળા સુધી રસ્તામાં બધું અંધારું છે. ક્રિયા કોણ કરવાનું? શરીર. સાધન કયું જોવા માટે? આંખ. પણ અંધારું, ઘોર અંધારું છે, તો ખબર નથી પડતી. ખાડો ટેકરો આવ્યો તો ટોર્ચ જોઈશે ને હાથમાં. એ ટોર્ચ છે, એ માંગવાનું છે ભગવાન પાસે. એક જ દે ચિનગારી મહાનલ, એક જ દે ચિનગારી. ચાંદો સળગ્યો, સૂરજ સળગ્યો, સળગી આબ અટારી. વિશ્વાનલ હું અધિક ન માંગુ એક ચિનગારી મહાનલ, એક જ દે. એક જામગરીમાં આ દારૂગોળો ભર્યો છે અહીંયા. તારી એક ચિનગારીની જરૂર છે. કેટલા બધા ક્લેશ, કંકાસ, કેટલી બધી નેગેટિવિટી. ભગવાન કહે છે હવન કરી નાખ, બ્રહ્માર્પણ કરી દે અને મારા શરણે આવી જા. મને તું તારી જીવનની નૌકા શબ્દ વાપર્યો છે. ગમે તેવી હશે, જેસલ તોરલની વાત છે. સતી મળે કે સંત મળે તો એ તોરલ જેવાને, તોરલને જેસલ, એ આવા કેટલા બધા પાપ કર્યા ગણાવે છે જેસલ તોરલમાં. એ બધા પાપ આપણે અજાણતા કંઈ થયું હોય તો ખબર નથી, આગળના જન્મોની, પણ અત્યારે તો નથી કર્યા એટલી ખબર છે. તો આપણો હાથ નહીં પકડે ભગવાન? આપણી નૌકા નહીં તાર પાડે? તો પકડ લો હાથ બનવારી, નહીં તો ડૂબ જાએંગે. નથી કર્મયોગમાં સમજણ પડતી, નથી જ્ઞાન યોગમાં સમજણ પડતી. બહુ બધું લાંબુ ગહન શાસ્ત્ર છે. તો ખાલી પ્રાર્થના કરવાની, અને એ પણ જરૂરી નથી કે ભજનો આવડવા જોઈએ. મનમાં જે આવે એ શબ્દો. પેલી વાત કરી હતી મેં, પેલો છોકરો કે એબીસીડી, તો કે મને પ્રાર્થના નથી આવડતી, તો હું ભગવાનને હાથ જોડીને એબીસીડી બોલી ગયો. તો ભગવાન જાણે છે કે એણે A to Z એટલે આખું ઓમ આવી ગયું, નાદ ધ્વનિ અંદર બ્રહ્મનાદ આવી ગયો. ભગવાન સ્વીકારી લે છે એને એબીસીડી. તો આપણને તો થોડું ઘણું આવડે જ છે. મારી આ તકલીફ છે. અર્જુન ગયા છે વિષાદ લઈને, ભગવાનને કહે છે હું દુઃખી છું. તો ભગવાન કે મૂકી દે ને શોક, શેનો શોક કરે છે? તું તો મારો અંશ છે, મમે વાંશો જીવલોક, તારે શોક કરવાની જરૂર જ નથી. તો પકડ લો હાથ બનવારી, નહીં તો ડૂબ જાएंगे, हमारा कुछ न बिगड़ेगा, तुम्हारी लाज जाएगी. કેમ ભાઈ? મારું નહીં બગડે ને ભગવાનની લાજ જશે? કારણ કે મને કંઈ થયું તો લોકો હશે કે આખો દિવસ મોટા ગીતા પાઠ કરતા હતા. જો મંદિરોમાં, ભગવાનોમાં આખો દિવસ દેવદર્શનને, મારે તો આ અનુષ્ઠાનને, મારે તો આ અનુષ્ઠાનને. જોયું? તો લાજ મારી નથી જવાની. હું તારા શરણે આવ્યો છું, એટલે શરણાગત વત્સલ છે તું, તો તારે જ મારો ઉદ્ધાર કરવાનો. હવે મારી આબરૂનો સવાલ જ નથી, તારો સવાલ છે. તું સાચો. અહીંયા એમણે ચોથા અધ્યાયની વાત પૂરી કરી છે. ચોથા અધ્યાયના મહાત્માની પણ એક નાનકડી કથા છે. એમાં એમણે કહ્યું કે ફરી બ્રાહ્મણનું નામ છે, કાશી નગરીમાં ગંગા પાસે વેદવ્યાસના દર્શન કરવા એ બ્રાહ્મણ રામનગરથી નીકળ્યો છે, એના ગામનું નામ. અને કૂવો છે, પાણી લઈને એના નિત્ય નિયમ પ્રમાણે સંધ્યા કરવા બેઠો છે. સંધ્યા કરવા જે બેઠો એ વખતે બાજુમાં 2 બોરડીના વૃક્ષ હતા, અને હજી એની સંધ્યા પૂરી થાય. બ્રાહ્મણોની સંધ્યામાં કેટલો પાવર છે જુઓ.
એ સંધ્યા કરવા બેઠો, એ સંધ્યા પૂરી થઈ અને પેલા બે વૃક્ષ એ ભસ્મ થઈ ગયા અને એમાંથી દેવરૂપે બે અપ્સરાઓ નીકળી અને પેલા બ્રાહ્મણને પગે લાગે છે. તો એને થયું કે અરે આ શું થયું? પેલી વૃક્ષ યોનિમાંથી મોક્ષ પામેલી અપ્સરાઓ કહે છે કે અમે બ્રાહ્મણના ઘરે પુત્રી તરીકે અવતર્યા હતા અને અમારું અવતરણ આ રીતે થયું હતું. ગોદાવરીનો કાંઠો છે નાસિક પાસે, ત્યાં છિન્ન પાપ એવું એક સ્થાન છે. ત્યાં સત્યતપા નામે ઋષિ છે, એમનો આશ્રમ છે. એ ઋષિના આશ્રમમાં ઋષિ બહુ આકરું તપ કરતા હતા અને ઇન્દ્રને થયું કે મારું ઇન્દ્રાસન લેવા માટે તપ કરે છે, એટલે અમને બે અપ્સરાઓને એમણે ત્યાં મોકલી ઋષિનું તપ ભંગ કરવા. અને ઋષિનું તપ ભંગ કરવા અમે ગયા. ઋષિનું તપ તો ભંગ થયું, એમનો લય તૂટ્યો, એમની સાધનામાં ભંગ પડ્યો. એટલે પેલા ઋષિએ ક્રોધિત થઈને એમને શ્રાપ આપ્યો, વૃક્ષ થાવ. અમે તો સ્વામીની આજ્ઞા પાડી હતી અને છતાં અમને દંડ થયો. ખોટું કામ કર્યું ને. એટલે ખોટા માણસના હાથ નીચે કામ કરવું નહીં, એવું શાસ્ત્રો કહે છે. જો આ ચોથો અધ્યાય તમે સાંભળશો તો તમે પણ મોક્ષ પામશો, એવું વિષ્ણુજી લક્ષ્મીને કહે છે કે કથા વાંચનાર. કારણ પહેલાંની જેમ જ કે કથા તો એ રોજ વાંચતો હતો, પણ પોતાના માટે જ વાંચતો હતો. એણે ક્યારેય કોઈના માટે, બીજાના માટે વિચાર્યું જ નહોતું. સ્વાર્થ કાજે મારો ઉદ્ધાર થાય, મને સ્વર્ગ મળે, મને વૈકુંઠ મળે, મને બ્રહ્મલોક મળે. પણ હવે લોક સંગ્રહ માટે કર્યું, જન કલ્યાણ માટે કર્યું, એટલે ભગવાને એને પણ મોક્ષ આપ્યો છે. અને હવે એ જ કર્મની વાત સંન્યાસીની રીતે કેવી રીતે કરવાની. અર્જુન કહે છે, હે ભગવાન, તમે તો મારા માટે કંઈ ને કંઈ મુશ્કેલી ઊભી કરો છો. તો કે કઈ રીતે? તો કે તમે એક બાજુ એવી વાત કરો છો કે તું કર્મ ત્યાગી દે, અને બીજી બાજુ તમે એવું કહો છો કે તું કર્મને યોગ તરીકે કર. હવે પ્રભુ મને કહો કે એક જ વાત કહો કે જે મારા માટે કલ્યાણકારી હોય. હું કર્મયોગ કરું, એટલે અહીંયા ભગવાને જે શીખવાડ્યું એ રીતે કે કર્મ ત્યાગ કરું યુદ્ધના માટે. મારે યુદ્ધ કરવું કે ના કરવું હજી મને ક્લિયર થતું નથી. બેમાંથી શ્રેય અને પ્રેય મને પ્રિય હોય એવું નહીં. ભગવાન અમિષ્ટ ફલદાયક, સારું હોય એ ના આપે, જે તમારા માટે ઈષ્ટ હોય એ જ આપે. તો મારા માટે હવે હું ગૂંચવાડામાં ના પડું, બહુ ઓપ્શન ના આપો, મને એક જ માર્ગ બતાવો. આપણે વાત કાલે કરી છે. એટલે ભગવાને કહ્યું કે તું સંન્યાસી નથી, સંસારી છે. હું તને એવું નથી કહેતો કે તું ભગવા પહેર, તું જંગલમાં જા, તું તપ કર, સંસારમાં સરસો રહે ને મન મારી પાસ, એ કર. તારે જે કરવાનું છે તારું કામ, એ તારે સંસારમાં રહીને સંન્યાસી થવાનું છે. કઈ રીતે? આખું આગળ કહ્યું આપણને, એની એ વાત પાછી છે આમાં પણ, કે તારે દ્વંદ્વમાંથી મુક્ત થઈ જવાનું. હું કરું છું એ ભાર છોડી દેવાનો. તારે શાસ્ત્રો વેદો જેટલા વાંચવા હોય એટલા વાંચ, જ્ઞાન જેટલું મેળવવું હોય એટલું મેળવ, પણ શ્રદ્ધા એક જ સાકાર સ્વરૂપમાં રાખ. આગળ આવે છે ભક્તિમાં કે અલગ અલગ સ્વરૂપમાં શ્રદ્ધા રાખો એટલે શ્રદ્ધા સ્થિર થતી નથી. અને કોઈ પણ વસ્તુ કરવા માટે ભગવાને પહેલું સમજાવ્યું છે સ્થિત પ્રજ્ઞ થા. નવરાત્રિમાં માતાજીનું યજન કરીએ ને શિવજીનું યજન કરીએ ને પછી ગણપતિ આવે એટલે ગણપતિનું યજન કરીએ, બરાબર. બધા દેવોને ભજો, એ બધા આકાશાત પતિતોયમ યથા ગચ્છતિ સાગરમ સર્વદેવ નમસ્કારમ કેશવમ પ્રતિ ગચ્છતિ, એ બધું મારી પાસે જ આવે છે. પણ તું જે દેવતાઓને પૂજા કરીશ અને જે સકામ ભાવથી પૂજા કરીશ, કર્મ સંન્યાસ યોગમાં જે કહે છે આટલું જ છે
કે તું એવું ઈચ્છે કે મારે ઘર નથી ઘર થઈ જાય, ગાડી નથી ગાડી આવી જાય, આ નથી છોકરાનું લગ્ન છોકરીનું લગ્ન, આને તકલીફ છે, આ મુક્ત થઈ જાય, આ પીડાય છે, રોગમાંથી મુક્ત થાય, તારી જે પણ ઈચ્છા હશે સકામ પૂજા એમાંથી એ તને એ દેવ ફળ આપશે જ. માતાજીને ભજતો હોય, તું ગણેશને ભજતો હોય, તું શિવશંકરની પૂજા કરતો હોય, ગમે તે, પણ તું બધા વ્રત કર. તારી શ્રદ્ધા, આપણે માતાજીના પાઠ કરતા હોઈએ કે માતાજીના સ્વરૂપમાં શ્રદ્ધા હોય તો પછી શ્રાવણ મહિનો આવે એટલે માતાજીને સાવ મૂકી દઈએ બાજુમાં, તમને ખોટું ના લાગે? કે જો આ તો શાસ્ત્રોમાં આવી વ્યક્તિને માટે સારો શબ્દ નથી વાપર્યો, વ્યભિચારીણી ભક્તિ કહી છે કે અહીં લાભ મળશે તો ત્યાં જતો રહે, ત્યાં લાભ મળશે તો ત્યાં જતો રહે, ત્યાં લાભ મળશે તો ત્યાં જતો રહે. ભગવાન કે સ્થિરતા ને, મારામાં શ્રદ્ધા તો છે નહીં તો પછી મારે કંઈ તું એકલો થોડી છે, ઘણા બોલાવે છે વડે રે. એટલે ભક્તિ જ્યારે પણ કરીએ એક જ ઈષ્ટદેવ હોય, અને બ્રાહ્મણો માટે તો મહાદેવજી છે જ, હર અને હરિ અલગ નથી, પણ એક સ્વરૂપમાં, એક સાકાર સ્વરૂપમાં જેમાં શ્રદ્ધા બેસે. મેં કહ્યું બાલ સ્વરૂપમાં શ્રદ્ધા બેસે, યોગેશ્વરમાં શ્રદ્ધા બેસે, યદુવંશના રાજા તરીકે કૃષ્ણમાં શ્રદ્ધા બેસે, તો જેમાં શ્રદ્ધા બેસે એ કર, તો તું સંસારમાં રહીને પણ જનક રાજાની જેમ મિથિલા બળે તો મારું શું બળે, કંઈ નહીં. એવી નામદેવની પણ વાર્તા છે, ભક્તામળ સ્તુતિઓ છે જે સ્તોત્ર, એમાં કે નામદેવ પૂજા કરે છે, વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા, હરિઓમ વિઠ્ઠલા. ભક્ત છે, ઝૂંપડી છે, સાધુ જીવન છે, સાદગી છે, અને કંઈ કારણથી એમની ઝૂંપડીમાં આગ લાગે છે, એ ભજનમાં બેઠા છે, અને દોડતા દોડતા લોકો આવે છે, એ નામદેવ બાબા તમારી ઝૂંપડીમાં આગ લાગી છે. એટલે એ તો ભજનમાં મસ્ત છે. પછી પેલા ઢંઢોળે છે, અરે તમે ખોવાઈ જાઓ છો, ઘડિયાળ તો જુઓ, તમે તમારું ઘર બળે છે જુઓ. એટલે ધ્યાન ભંગ થાય. ભક્તનું ધ્યાન તો બધી જગ્યાએ ભગવાનમાં જ છે, અને બધે ભગવાન જ દેખાય છે. અગ્નિની જે જ્વાળાઓ છે, લાલ ગુલાબી, અરે લાલ છે, કેસરી છે, એ કહે છે ઓહોહો, આજે તો આ વિશ્વરૂપમાં મારા કાનાએ પીળું પિતાંબર જરકસી જામા અને લાલ વસ્ત્ર ખેસ ઓઢીને મને દર્શન દીધા છે, અને ફરી આંખો બંધ કરીને એ જ એમના વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા, હરિઓમ વિઠ્ઠલા. આ ભક્તિ છે. આપણે બેઠા હોઈએ, નવા ચપ્પલ લાવ્યા હોય, બહુ જૂની વાત છે, હું અહીંયા બેસું તો કશું લઈને ના આવું, કેમ ભૂલી જવું, તો અહીં બેસું એટલે આપણે કંઈ મોહ જતો રહ્યો છે એવું નહીં. મોબાઈલ લઈ જઈશ અને મૂકીને આવતી રહી તો નથી જોઈતો, કારણ કે આપણો એ બધો મોહ જતો નથી. ભગવાન કહે છે કે તું ભક્તિ કર, જે કરે કર, તદાકાર થઈ જા, તું મારામય થઈ જા. એ સંન્યાસ યોગ છે. તું બોલે ત્યારે 21,640 શ્વાસ સાથે આપણે એક માળા કરીએ તો 108 વખત બોલ્યા, બાકીના કેટલા શ્વાસની ઉધારી ચડી. અજપા જપ થવા જોઈએ ને ભગવાનના પ્રમાણે, તો એક એક શ્વાસે જીવાડે છે. વેન્ટિલેટર ઉપર હોઈએ ત્યારે કેટલા પૈસા આપવા પડે ઓક્સિજનના, આપણને ખબર છે. તો ભગવાન એવું કહે છે કે તું બોલે ત્યારે, જાગે ત્યારે, તું વાતો કરે, રસોઈ કરે, ભીમની જેમ કરે કે ગૃહિણીની જેમ કરે, રસોડા કરતો હોય, તું જે કંઈ કરે ત્યારે તું એવું વિચાર ને કે તું મારા માટે કરે છે. સવારે ઉઠીને ઘરમાં વાસીદું વાળે છે તો તું એવું વિચાર કર કે ઘર તારું મંદિર છે, મારું, ખાલી કહેવા માટે નહીં, મેરા ઘર તેરા મંદિર. પણ આ ઘર મારું, એ આને કરવાનું મારે કરવાનું, આને કરવાનું મારે કરવાનું. અરે આ ભગવાનનું ઘર છે, વહેલા તું ઉઠી ગઈ તો તું સાફ કર. ભગવાનનું ઘર છે અને હું ભગવાનનું ઘર સાફ કરું છું. હું તુલસી ક્યારે દીવો કરું છું, પૂજા કરું છું, હું રસોઈ બનાવું છું તો ભગવાનના માટે ભોગ કરું છું. ક્યારેય રસોઈ ખરાબ નહીં થાય. કોઈ રેસીપીઓ અને મસાલા જોવાની જરૂર નથી. થાળ ધરાવીએ તો કોઈ દિવસ રહી જાય છે કશું? પ્રસાદમાં કોઈ દિવસ બેસ્વાદ થયું એવું બન્યું છે? કારણ કે એ વખતે ભાવ છે. તો રોજની રસોઈમાં એવો ભાવ રાખીએ વૈષ્ણવોની જેમ કે ઉઠ્યા તો લાલો અહીંયા જ છે, ચલો લાલા ઉઠીશું,
સવાર પડી ગઈ, સૂર્યનારાયણ આવી ગયા, બ્રશ કરીશું, સ્નાન કરીશું, યમુના જળમાં કેસર ઘોળી સ્નાન કરાવું શામળા. હવે આપણે ઘરમાં એક જ લાલજી રાખ્યા છે, તો ઘરમાં 10 માણસ છે, બધા થોડી લાલજીની પૂજા કરવા બેસવાના છે કે એને ભાગા પહેરવા. માનસિક પૂજા છે ને. તમે અહીંયા જ છે લાલો, જે સ્વરૂપ તમને ગમતું હોય. તમે વિચારો ને, નાવ છો ત્યારે તમે નથી નાતા, આ શરીરને શું નવડાવવાનું, એ તો રાખમાં જવાનું છે. અંદર પેલો દેહી છે, શરીરી છે, એને નવડાવવાનો છે કે મારી આગળ પાછળ જે કચરો હોય તું કાઢી નાખજે ભગવાન. હું ખાલી સારા મજાના સુગંધીદાર શેમ્પૂ સાબુ લઈને દેહને સ્નાન નથી કરાવતો, હું તને સ્નાન કરાવું છું. હું તારા માટે ભોજન બનાવું છું. હું નોકરી કરવા જઉં છું એટલા માટે કે હું મારા પરિવારને પોષવા માટે, મારી જે તે નિયત કર્મ આપ્યું અને ડ્યુટી આપી એના માટે. તો આ બધા કર્મમાં ક્યાંય જ્ઞાનની જરૂર નથી, ક્યાંય કર્મની જરૂર નથી. બધા કર્મ યોગ જ થઈ જાય છે અને એ ભક્તિની સાથે મોહ મમતા શરીરની જતી રહે એટલે નૈષ્ઠિક શક્તિ આવે છે. નિષ્ઠા આવે એટલે શક્તિ આવે. નિષ્ઠા એટલે પરમાત્મામાં શ્રદ્ધા, અને પરમાત્મામાં શ્રદ્ધા આવે તો મેરું તો ડગે પણ જેના મનડા ડગે નહીં, ક્યાંય પણ ભાંગી પડે બ્રહ્માંડ રે. ભલે ને બ્રહ્માંડ ભાંગી પડે, મને કશું નથી થવાનું. આમાં ગયું તો કંઈ નહીં. હવે આમે આ ઢીચણ દુખે ને બાયપાસ કરવી થઈને આ થયું ને તે થયું ને, બીજું શરીર આવશે નવું, નવી ગિલ્લી નવો દાવ. તું મારી સાથે છે ને. હું ગમે તે અવતારમાં જઉં, હાથી થવું તો ગજેન્દ્ર થવું તો તું મને મળજે, જટાયુ થવું તો તું મને મળજે, રીંછ કે વાંદરા થવું તો તું મને રામ અવતારમાં તું મારી સાથે રહેજે. કુંતા માતા સિવાય બીજા કોઈએ નથી માંગ્યું કે ગમે તે પરિસ્થિતિમાં ભગવાન તું મારી પાસે રહેજે. આ તદાકાર બુદ્ધિ, તદાકાર પરમ તત્વમાં સ્થિર બુદ્ધિ થાય ત્યારે સમત્વ થાય, અને ત્યારે પછી એ દેહ બ્રાહ્મણના ઘરે હોય, ચંડાલના ઘરે હોય, પશુમાં હોય, ક્યાંય પણ હોય. અને એટલે કોઈ પણ રૂપે ભગવાન તમારી પાસે આવે તો સમત્વમ યોગ ઉચ્ચતે, બધામાં મને જો. એક મંત્ર, એક શાસ્ત્ર, એક જ શાસ્ત્ર ભણવું છે, કૃષ્ણને સમજવું છે. ટેડા હૈ પર મેરા હૈ, એના વાળ વાંકડા, એની છટા વાંકી, એની ઊભું રહેવાની છટા, એની મૂર્તિ, બધું. પણ મને સીધું સમજાવો, એક જ કર્મ સમજાવો, મારે શું કરવું. ભગવાન કહે છે તું ઊંઘી જાય છે ત્યારે તું તારા શરીરનું સંચાલન કરે છે. પંડિતોનો હોય, હાથી હોય, વિદ્વાન હોય, દરેકનું પંચતત્વો જે અંદર એ બહાર, આ શરીર એ મરણને આધીન, અને એ બધા શરીર મરણને આધીન. તો આ શરીરમાં સુખ ક્યાંથી મળવાનું છે? કાલે જોયું તેના લક્ષણો. જન્મશે, વૃદ્ધિ પામશે, યૌવન પ્રાપ્ત થશે, પછી ઘડપણ આવશે, રોગ આવશે અને મૃત્યુ આવશે. આ નિયમ છે. આ 6 પ્રોસેસમાંથી પસાર થવાનું જ છે ને. તો એ 6 પ્રોસેસની અંદર પસાર થતાં પહેલાં તું માણસ દેહ ધરીને આવ્યો છે તો તારું આત્માનું કલ્યાણ કરી લે. હે મનુષ્ય, તું દોષ રહિત થઈ જા. પહેલાં તો હવન કરી દે તારી બધી નેગેટિવિટીનો, અને તો તું મને સમર્પણ કરી શકીશ ને. તું કચરો કાઢીશ નહીં. આપણે ભગવાનની થાળી પીરસી હોય, એમાં વાળ પડ્યો તો આપણે ધરાઈએ ભગવાનને? તો પછી કહે છે ને કે મેલી ચાદર ઓઢ કે દ્વાર કહેશે તુમ્હારે આવું. તો મન મેલું કરી નાખ્યું, બુદ્ધિ મેલી કરી નાખી, કર્મ ખરાબ કરી દીધા, દૂષિત કર્મો કરી દીધા, નહીં કરવાના કામ કર્યા. તો હવે જ્યારે એવું થાય ત્યારે ડર લાગે છે. તું બાહ્ય બધા પદાર્થોને ત્યાગી દે.
જે આંખોથી તું જુએ છે એ બધું નકામું છે. મારી આંખોથી જો એટલે સાક્ષી ભાવે જો. કોઈ એ પુષ્પ ચડાવ્યા, ધન્યવાદ. કોઈ ગાળો બોલી ગયું, ધન્યવાદ. અમદાવાદીઓ માટે જોક કરે છે કે ગાળો બોલે તો એ કે આપે છે ને લઈને જ જતો, વાંધો નહીં. કોઈ પણ સમત્વમ યોગ ઉચ્ચતે, સમતા રાખી દે અને નિસ્વાર્થ ભાવે તું મારું સેવન કરીશ, મારામાં શ્રદ્ધા રાખીશ, તારી નૈષ્ઠિકી ભક્તિ હશે તો તને શાંતિ મળશે. એટલે કર્મ બ્રહ્માંડ પણ યોગ જે ચોથા અધ્યાયમાં કહ્યો છે એનું પંચમ અધ્યાય, એનું જે મુખ્ય વાત છે એ આપણી બધી નેગેટિવિટીની હવન કરવાની વાત છે. હવે જ્યારે પણ ઘરમાં કે બહાર હવન કરીએ ત્યારે યાદ રાખીએ કે મારે શું હવન કરવાનું છે. એક વખત યજ્ઞ કર્યો, એક વખત હવન કર્યો અને એ હવન કરતી વખતે એક વસ્તુ પર ખાલી એક નિયમ, એક તુંબડું તારે એવું કહે છે. તો એક તુંબડું તારે એટલે આપણે જો એક વસ્તુ પણ મૂકી શકીએ, આપણે જ કહું છું, હું એમાંથી બાકાત નથી, પહેલી હું, પણ એક વસ્તુ પણ મૂકી શકીએ અથવા એના માટે જો દ્રઢ સંકલ્પ કરીને ભગવાને કહ્યું એવું નિશ્ચયાત્મક બુદ્ધિ કેળવી શકીએ તો ઈશ્વર કહે છે કે મને જાણતું સર્વ તપ અને યજ્ઞના ભોગતા તરીકે, અને હું જ એક ઈશ્વર છું સંપૂર્ણ. બધા જેટલા દેવી દેવતાઓને જુદા જુદા સ્વરૂપે તું પૂજા કરે છે એ બધાને આપેલું કર્મ, ધર્મ, યજ્ઞ, આહુતિઓ એ બધું અંતે મને જ મળે છે. અને એટલે તું પરમ કૃપાળુ પરમેશ્વર એક જ, તને જે સ્વરૂપે મારું ગમે એ સ્વરૂપે મારું આરાધન કર તો તને સાચી શાંતિ મળશે. એટલે બ્રહ્માર્પણ કર. પંચમ અધ્યાય અહીંયા પૂરો થાય છે અને એની સાથે એના મહાત્માની વાર્તા છે. પિંગળ નામનો બ્રાહ્મણ છે. પુરુકુચ નગરનું નામ છે. હવે મનુ મહારાજે જે વર્ણ વ્યવસ્થા ગોઠવી હતી એટલે બ્રાહ્મણ આ કામ કરે ને ક્ષત્રિય રક્ષા કરે ને સ્કિલ ને આર્ટ ને એ બધું કામ જે હોય એ વૈશ્ય કરે, વેપાર ધંધા, એવું વિચારેલું. અને પછી જેનાથી બીજું કશું ના થાય, જેનામાં કરુણા છે, દયા છે અને ભક્તિભાવ છે એ સેવા કરે. ખરેખર તો ભગવદ્ ગીતામાં ઉચ્ચતમ સ્થાન એને આપ્યું છે સેવાને. પણ આ બ્રાહ્મણ દુરાચારી, સંગત કે ગમે તે પૂર્વજન્મના કર્મ, એ વાજા વગાડે છે, નાચે છે, ગાય છે. ભગવાન માટે મીરાની જેમ મંજીરાને કરતાલ લઈને કર્યું હોત તો એ બ્રહ્માર્પણ હતું. આ તો લોકોને ખુશ કરવા, રાજાને ખુશ કરવા, પ્રજાને ખુશ કરવા, આજીવિકા માટે. અને એ પણ બ્રાહ્મણનો દેહ ધારીને. બ્રાહ્મણનો દેહ ધારીને એટલે એને સમજ નથી એવું નથી, એ શરીરથી કે જન્મથી બ્રાહ્મણ છે એવું સમજવાનું નથી. એ ગમે તે યોનિમાં છે, ગમે તે જાતિમાં જન્મ્યો છે, કુળ એનું ગમે તે છે, પણ એને ખબર છે કે હું બ્રાહ્મણ છું તો મારે વેદ પાઠ કરવા જોઈએ, કર્મકાંડ કરવા જોઈએ, પૂજા કરવી જોઈએ, સંધ્યા કરવી જોઈએ, લોકોને આ જ્ઞાન આપવું જોઈએ. એના બદલે એ લોકોના મનોનું રંજન કરે છે, મનોરંજન કરે છે. એટલે દુરાચારી કહ્યો. હવે એની પત્ની, એનું નામ અરુણા, સરખે સરખા મળે, એ પણ એના જેવી. પિંગળને એણે ગમે તે કારણે, એ વ્યભિચારીની પત્ની છે, એણે પતિને મારી નાખ્યો. પતિને મારી નાખ્યો, ભોગવવાનું તો હતું જ, ઘણું બધું પાપ ભેગું થઈ જાય. એને ભગંદર થયું, એનો વ્યાધિ. હવે ભગંદરના રોગમાં મરણ પામી. મરણ પામી એટલે યમનગરી ગઈ. યમનગરીમાં નરક યાતના ભોગવી. હવે પછી ફરી પિંગળ, એનો બીજો અવતાર થયો. એ પણ દુરાચારી હતો એટલે એને અવતાર મળ્યો ગીધનો. અને પેલી થઈ સુગ્રી. હવે બે જણ સામસામે ભેગા થયા એટલે પૂર્વજન્મનું પેલું વેર તો યાદ આવે, માર્યું તું, મારું ખૂન કરી નાખ્યું હતું. એટલે
ગીધની પાછળ પેલો શિકારી પડ્યો છે અને બાણથી એને વિંધે છે. એક બ્રહ્મજ્ઞાની છે, મંત્રતંત્ર કંઈક ઉપાસના કરી રહ્યા છે, કોઈ બ્રહ્મજ્ઞાનીની ખોપડી છે અને એની સાથે કોઈ સાધક એ કંઈક સાધના કરી રહ્યા છે. પેલા ગીધનું એના કપાયેલા તૂટેલા ફૂટેલા હાડકાનું એમાં પડે છે. પેલી સુગરીને મારતા મારતા પડે છે એટલે જોડે એના પણ રક્તના બિંદુઓ હાડકા એના પણ પડે છે બ્રહ્મજ્ઞાનીની ખોપડીમાં. હવે જ્યારે પેલો સાધક આ કરી રહ્યો છે ત્યારે એ બ્રહ્મજ્ઞાનીની ખોપડી સાથે રાખી તંત્ર વિદ્યા પ્રમાણે, મારું એમાં જ્ઞાન નથી, એ જે તંત્ર વિદ્યા પ્રમાણે કરી રહ્યો છે ત્યારે એ ગીતાના 5મા અધ્યાયનો પાઠ કરી રહ્યો છે. અને હજી એનો 5મા અધ્યાયનો પાઠ પતે એ પહેલાં એ જુએ છે બ્રાહ્મણ તો વૈકુંઠથી વિમાન આવ્યું છે અને પેલા પિંગળને અને અરુણાને લઈ અને સ્વર્ગમાં જવાનું નક્કી કરે છે. પેલો બ્રાહ્મણ એણે પણ સંભળાવ્યું એટલે એનું પણ પરોપકાર કાજે થયું, એનો પણ મોક્ષ થયો છે. ભગવાન કહે છે કે વિચાર કરો, પેલા લોકો તો અસ્થિ પડ્યા છે એમણે સાંભળ્યું નથી. આગળ શું આવ્યું કે એમણે સાંભળ્યું એટલે એમનો ઉદ્ધાર થયો. આમાં તો કશું એમણે સાંભળ્યું નથી, એ તો મરી ગયા, એમના અસ્થિ પડ્યા છે, રક્તના બિંદુઓ પડ્યા છે પેલી ખોપડીમાં, બ્રહ્મજ્ઞાની છે એની ખોપડીમાં. અને એ વખતે ગીતાના 5મા અધ્યાયનો પાઠ થાય છે. એટલે એ પાઠ થાય છે એટલે એ પાઠના પ્રતાપે પેલો બ્રાહ્મણ, પાઠ કરનાર અને પેલો પિંગળ અરુણા એ બધા વૈકુંઠ પામે છે. એટલે ખાલી બ્રહ્મ જ્ઞાનની ખોપડીના સ્પર્શથી પાવર જુઓ તમે. ગીતાનો 5મો અધ્યાય ફક્ત સ્પર્શથી, વાણીથી સ્પર્શાય? હા કે ના? હું સારું બોલું ગમે, આપણે કહીએ અંતરાત્મા ખુશ, ખોટું બોલું સૂક્ષ્મ હિંસા, દિલ દુખાય? તો સ્પર્શથી ફક્ત ખોપડીમાં, બ્રહ્મજ્ઞાનીની ખોપડીમાં આ અસ્થિ પડ્યા અને એ વખતે જ્યારે આ થઈ રહ્યું છે પાઠ તો એમને મોક્ષ મળે છે. હવે ભગવાન કહે છે કે એક અધ્યાય જેમ આગળ જતા જાય તું સમજે છે આ બધું કઈ રીતે કરવાનું. તારે કર્મફળની ઈચ્છા ત્યાગી દેવાની, તારી બુદ્ધિને સ્થિર કરવાની, સંસાર છોડવાની જરૂર નથી. તું જે જગ્યાએ હોય, જે સ્થાને હોય, જે પોઝિશનમાં હોય, સામાજિક આર્થિક તારું જે પણ સ્ટેટસ હોય એમાં તારે તારું કર્મ કરતા રહેવાનું છે. ભગવાને કહ્યું, અર્જુને સવાલમાં કહ્યું હતું ને કે હું કર્મ ત્યાગ કરું, યુદ્ધ કરું કે ના કરું? તો ભગવાન કહે છે કે મેં તને કર્મ ત્યાગ કરવા નથી કહ્યું, તને કર્તાનું અભિમાન ત્યાગવાનું કહ્યું. હું કરું છું એ છોડી દે. મેં તને એવું કહ્યું કે એનું પરિણામ યુદ્ધનું શું આવશે? હું જીતીશ કે તે જીતશે? સવાલ પૂછ્યો છે ને, એ સવાલનો જવાબ છે કે તું કર્મફળની અપેક્ષા છોડી દે. તારે હવે કર્મફળની અપેક્ષા નથી રાખવાની. તને જ્ઞાનયોગ પણ મેં સમજાવ્યો, તને કર્મયોગ પણ મેં સમજાવ્યો. હવે તારે શું કરવાનું છે? તો દ્રઢ સંકલ્પ કરવાનો છે અને સૌથી પહેલું ત્યાગવાનું છે, હવન કરવાનો છે. એ હવન કર, કેમ કે ત્યાગ નહીં કરે ત્યાં સુધી ના તું સાચો સંસારી થઈશ ગૃહસ્થી, ના તું સાચો સંન્યાસી થઈશ. એટલે બધું પહેલાં ત્યાગી દે, અનાસક્ત થઈ જા, આસક્તિ છોડી દે બધામાં જે થાય છે. કેમ કે આસક્તિ શેના લીધે થાય છે? આ કપડું ખૂંચે છે અને આ કપડું સારું છે, સ્પર્શથી સુખ લાગે છે, દુઃખ લાગે છે, આ શબ્દો ગમે છે, નથી ગમતા, આ દ્રશ્ય વારંવાર જોવું ગમે છે, આવું નથી ગમતું. તો ઇન્દ્રિયોથી સુખ દુઃખનો અનુભવ થાય છે. એટલે એ ઇન્દ્રિયોના જે અનુભવ છે એ ગમે એટલે વારંવાર કરવાનું મન થાય.
કોઈ વસ્તુ ટેસ્ટી લાગી તો એક નહીં, વમન થાય ત્યાં સુધી ખાધા કરી. આંખોથી, સાંભળવાથી, સ્પર્શથી આકર્ષણ થાય, વસ્તુ મેળવવાની ઈચ્છા થાય, ભોગ ભોગવવાની ઈચ્છા થાય. અને એ ઇન્દ્રિયોના ભોગથી શું થાય છે? મળે તો ક્ષણિક આનંદ, ના મળ્યું તો ક્રોધ. આ ભગવાન પણ બધાને આપે છે, મારી જ જોડે આવું કરે છે. તો આ બધું તું છોડી દે. ઇન્દ્રિયોના ભોગની સંયમી થા, યોગ ઉપર આરૂઢ થા. પહેલી વાર 6ઠ્ઠા અધ્યાયમાં આત્મસંયમ કરવાની વાત આવી ત્યારે એમણે કહ્યું યોગારૂઢ થા. હવે પછીનું સ્ટેપ જે વાત કરવાની છે એની વાત કરે છે ભગવાન. સમજાવ્યું સામ દામ, તને અહીંયા પણ કીર્તિ મળશે, ક્ષત્રિય ધર્મ બજાવીશ તો તું ઉપર જઈશ તો પણ તને સ્વર્ગ મળશે, કેમ કે માતા પિતાના આશીર્વાદ મળશે. માતાનું કયું કર્યું, લોકોની રક્ષા કરી એટલે તને ઉપર પણ સ્વર્ગ મળશે. એટલે એને સમજાવ્યું. અને હવે તારે સંસારી રહીને કઈ રીતે સંન્યાસી થવાનું છે એની ભગવાન વાત કરવાના છે. સંસારમાં રહીને તું સંન્યાસી કેવી રીતે થઈશ? આ બધું 24 કલાક સાથે તો છે. યોગારૂઢ કઈ રીતે થઈશ? તારે પ્રયત્ન કરવો પડશે. મારે સ્વર્ગમાં જવું હોય તો આ પાઠ કરે, પૈસા આપીને બ્રાહ્મણ પાસે પાઠ કરો. મેં શું કર્યું? મારું ધ્યાન હતું પૂજામાં, મારું ધ્યાન હતું. એટલે ભજન યજન, ભગવાન સાથેનો વાર્તાલાપ 2 મિનિટ, 5 મિનિટ, 10 મિનિટ રાતે સૂતા પહેલાં જે કંઈ કહેવું કરવું હોય, ભલે એક જ વખત. પેલા કિસાનની આની વાર્તા છે ને, નારદજી કહે છે ભગવાન મારા કરતાં પેલો ખેડૂત તમને કેમ વધારે વહાલો છે? તમે એવું કહો છો એ મારો બહુ મોટો ભક્ત છે. નારદજીને તો પહેલું સ્થાન એમનું, ભગવાન એમના કરતાં બીજા કોઈને વાલા કે એટલે એમને ગમે ના, સૂક્ષ્મ પણ ઈર્ષા તો થાય. એટલે ભગવાને કહ્યું કે સારું, આ તેલનું પાત્ર લઈને જા અને પૃથ્વીની પ્રદક્ષિણા કરી આય. જાણીતી વાત છે. પછી પૂછ્યું તે કેટલી વાર મને યાદ કર્યો? કેમ કે શરત હતી કે તેલનું પાત્ર છલોછલ ભરવાનું, આખી પૃથ્વીની પ્રદક્ષિણા કરવાની અને એકે ટીપું તેલનું ઢળવું જોઈએ નહીં. તો કે ભગવાન તમારું નામ કેવી રીતે લઉં? મારું ધ્યાન તો પેલું તેલનું ટીપું પડે નહીં એમાં હતું. તો કે ભગવાન કે તો પછી એ પણ ઘર ગૃહસ્થી લઈને બેઠો છે, 1000 ચિંતાઓ છે એને, અને તોય એક નિયમ ખાંડાની ધારે એણે પકડી રાખ્યો છે. એ સવારે ઉઠે છે, મને સાથે ઉઠાડે છે. એ બપોરે જમવા બેસે છે, મને સાથે જમાડે છે. એ સાંજે વાળું કરીને શયન કરવા જાય છે, એ વખતે પણ મને યાદ કરે છે. એની ત્રિકાળ સંધ્યા હું સ્વીકારી લઉં છું. એ ભક્ત મારા માટે મોટો જ છે. એટલે ભગવાન કહે છે તું જ તારા કર્મોથી તારો પોતાનો મિત્ર કે તારો પોતાનો શત્રુ તું નક્કી કર. તું યોગી કે ભોગી, તું રોગી. મનથી, વચનથી, કર્મથી, જે સ્વપ્રયત્નોથી, પોતાના પ્રયત્નથી જ. આમાં કોઈ કંઈ જાદુની લાકડી ફેરવે, આશીર્વાદ આપે, મને મદદ મળે મારા માર્ગમાં, સંત મળે, સતી મળે, માર્ગદર્શન કરે, આપણો માર્ગ સુલભ થઈ જાય, સુગમ થઈ જાય. પણ કર્મ તો આપણે કરવાનું ને. એટલે ભગવાન કહે છે જે સ્વપ્રયત્ન કરે, પોતાના આત્માને જીતી લે, એ પોતાના આત્માનો પેલા 2 પંખી, દેહ અને દેહી, અંશ અને અંશી, ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ, એ એકબીજાના મિત્ર છે, ભાઈ છે. ને નહીતર તું જ તારો શત્રુ છે. કારણ કે જે પોતાને જીતે છે એને જગ જીતવાની જરૂર નથી. અને જગ જીતવા નીકળ્યા છે બધા સિકંદરો, એના શું હાલ છે આપણે ઇતિહાસ ભણી ગયા છે. એટલે તારે આત્મવિજય કરવાનો છે, પોતાના આત્માને સંયમિત કરવાનો છે, ક્ષમતા રાખવાની છે. તું સીડીનું પહેલું પગથિયું ચડતો ખરો, તું દ્રઢ સંકલ્પ કર, બધો હોમ કર, બધી નેગેટિવિટી મૂકી દે, સ્થિર ચિત્તા સંકલ્પ કર, ભગવાન મારે આ કરવું છે, મને મદદ કર.
મારું મન ભટક્યા કરે છે, સ્થિર નથી થતું, મારી બુદ્ધિ માનતી નથી, સવાલો જવાબો તર્ક વિતર્ક કર્યા કરે છે, મને સ્થિર કર ભગવાન. તો ભગવાન આપણી સાથે જ છે. ભગવાન કહે છે તું જો આત્મવિજય કરવાનો સંકલ્પ કરે છે, તારી સાથે જ છું, સુખમાં દુઃખમાં સમાન ભાવે, ઠંડીમાં ગરમીમાં, માનમાં અપમાનમાં, લોકોને જે કહેવું એ કરે. લોકનિંદાથી તો ભગવાને નથી બચ્યા, આપણે ક્યાંથી બચવાના? આપણે ભગવાનને કહીએ તમને નહીં ખબર પડતી, આપણે એમના કરતાં એક જ્ઞાની છે એવું સમજીએ. શું કરવાનું? ઉપાય ખરો કંઈ એનો? મુક્ત થઈ જા. અને જે દિવસે તું સ્થિર થઈ જઈશ, આત્મસમર્પણ કરી દઈશ, તારા બધા ભાવો મને આપી દઈશ, તે દિવસે તું મુક્ત યોગી થઈશ અને નિજાનંદમાં મસ્ત રહેતા શીખી જઈશ. અહીં આ વાતને હવે આપણે આજે વિરામ આપીએ છીએ અને શ્રી કૃષ્ણની વાણી હવે આગળ આવતીકાલે શરૂ રાખીશું. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ. હરિ ઓમ તત્સત. કૃષ્ણં વંદે જગદ્ગુરુમ.